અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. તો આ સંસાર વૃક્ષ જે છે જેના મૂળ બરોબર રૂઢ થઈ ગયા છે એને છેદવું કેમ? અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગ શસ્ત્ર. અસંગ શસ્ત્ર કોને કહેવાય? પુત્ર વિત્તલૌકેશણાદિભ્ય વ્યુત્થાનમ અસંગ. બધા સંગથી ઉપર ઉઠવું. કયા પ્રકારનો સંગ? પુત્ર વિત્તલૌકેશણા. પુત્ર સાથેનો સંગ નથી એટલે આસક્તિ નથી. વિત્તમાં ધનમાં આસક્તિ નથી. લોકેશણા કોઈ કીર્તિ વગેરેમાં આસક્તિ નથી. બધા પ્રકારની આસક્તિ મુક્ત. તેન અસંગ શસ્ત્રેણ. આ પ્રકારનું અસંગ શસ્ત્ર અર્થાત અનાસક્તિરૂપી શસ્ત્ર. પરમાત્મા આવિમુખ્ય નિશ્ચય દૃઢીકૃતેન પુનઃ પુનઃ વિવેક અભ્યાસાશ્મ નિશિતેન છિત્વા. એ અસંગ શસ્ત્રને બધું ધારદાર બનાવો. એકદમ મુઠ્ઠું હોય તો કામ ના લાગે. વૃક્ષ કપાય નહીં, છેદાય નહીં. એ અસંગ શસ્ત્ર કુહાડી એ કેવી છે? ધારદાર બનાવે. શેનાથી? પુનઃ પુનઃ વિવેક અભ્યાસાશ્મ નિશિતેન. મનમાં સતત વિવેક ચાલતો હોય એને કારણે જરાક સંગ જન્મે વિવેકપૂર્વક એમાંથી મુક્ત થાય એમ કરીને વિવેકથી. આ સંગ જન્મે અવિવેકનું કારણ છે. વિવેકથી અસંગ શસ્ત્રને વધારે સૂક્ષ્મ બનાવતો જાય. ખાલી ધારદાર એટલું પૂરતું નથી, મજબૂત પણ આવી કુવાડને કુવાડે તૂટી જાય. એટલે કે છે પરમાત્મા અભિમુખ્ય નિશ્ચય દૃઢીકૃતેન. આમ પરમાત્માને અભિમુખ થવું, પરમાત્માને જ પ્રાપ્ત કરવો, પરમાત્મા એકમાત્રનો ધ્યેય છે એ નિશ્ચય વધારે દ્રઢ થતો જાય. અને જોડે જોડે વિવેકપૂર્વક જે કઈ સંગ છે એ સંગ દૂર થતો જાય. આમ અસંગ શસ્ત્ર, આ કુહાડી જે છે અસંગતાની, એ કુહાડીને પેલા મજબૂત બનાવવામાં આવી. અથવા પોતાનું શું ધ્યેય છે એ ધ્યેયનો વારંવાર વિચાર કરીને કુહાડીને મજબૂત બનાવવામાં આવી. અને વિવેક દ્વારા આ સંગમાંથી મુક્ત થતા એને તીક્ષ્ણ બનાવવામાં આવી. આ પ્રકારના અસંગ શસ્ત્રથી છેદાય. પછી પણ કહ્યું તતઃ પદમ નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ વિનિવૃત્ત કામા. આ બધું પણ એનું જ વર્ણન કરવામાં આવ્યું સંન્યાસીઓનું. નિર્માણ મોહ, જે માન અને મોહથી મુક્ત છે. જીત સંગ દોષા, આસક્તિ રૂપી દોષ જેમણે જીતી લીધેલો છે. અધ્યાત્મ નિત્ય, અધ્યાત્મમાં જે લોકો અત્યારે છે બીજા કશામાં નહીં. વિનિવૃત્ત કામા, જેમની બધી કામનાઓ દૂર થઈ ગઈ છે. દ્વંદ્વે વિમુક્તા, આ બધા સુખ દુઃખ વગેરે દ્વંદ્વથી મુક્ત છે. અમૂઢા પદમ અવ્યયમ તદ ગચ્છન્તિ. આવા લોકો અમૂઢા અર્થાત સર્વમોહથી મુક્ત છે અવ્યય પદને પ્રાપ્ત કરે. આમ કહે 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં આ બધા અધ્યાયની અંદર પણ ભગવાને સ્પષ્ટ કહ્યું કે જે લોકો જ્ઞાન નિષ્ઠ છે એ સર્વકર્મ સંન્યાસનો અધિકાર ધરાવે છે અને બીજા જે છે એ કર્મનો અધિકાર ધરાવે છે. એમ કરીને જે વિભાગ છે એ વિભાગ સર્વત્ર રહેલો છે એ શંકરાચાર્ય મહારાજે બતાવ્યું. નિષ્ઠાત્વમ અધિકારી ભેદેન પ્રતિષ્ઠાપ્ય. આ પ્રકારે અધિકારી ભેદ એટલે અજ્ઞાની અને જ્ઞાની, આ પ્રકારે નિષ્ઠાદ્વયમ અધિકારી ભેદેન પ્રતિષ્ઠાપ્ય. બે પ્રકારની નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા એટલે સર્વકર્મ સંન્યાસ. તો એક છે સંન્યાસ નિષ્ઠા અને બીજી છે કર્મ નિષ્ઠા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકારની નિષ્ઠા બતાવી. વેદો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ છે. આ વેદમાં બે ધર્મનો આપણે ઉપદેશ કરવામાં આવ્યો. પ્રવૃત્તિનું લક્ષણ છે, નિવૃત્તિનું લક્ષણ છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગિનામ. આમ કર્મયોગ અને જ્ઞાન યોગ. યોગી અને સાંખ્ય માટે જ્ઞાન નિષ્ઠાનામ અનિષ્ટમિષ્ટમ મિશ્રમિતિ ત્રિવિધમ કર્મફલમ ન ભવતિ કિંતુ મુક્તિ એવ. જ્ઞાન નિષ્ઠ છે એમને પેલું 3 પ્રકારનું ફળ નથી મળતું પણ મુક્તિ જ મળે છે. એ 18મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. તો યાદ બહુ દિવસ થઈ જાય એટલે પેલા ભૂલી જાય ને આપણે. 413મું પાનું, 414મું પાનું, 16મું પાનું, 415મું પાનું છે, 12મો શ્લોક.
11મા શ્લોકમાં ખરો નહીં દેહવૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. દેહવૃત દેહને ધારણ કરનાર અર્થાત દેહમાં આસક્તિ ધરાવનાર, દેહમાં અહંભાવ ધરાવનાર વડે કર્મ સર્વ રીતે કર્મ ત્યાગ કરવો શક્ય નહીં. ભગવાન નહીં દેહવૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. જ્યાં સુધી દેહમાં અહંભાવ છે ત્યાં સુધી અશેષતઃ સર્વ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. ત્યાં સુધી કેવો ત્યાગ કરવાનો? કર્મફળનો ત્યાગ કરવાનો. ભગવાન એટલે કહી રહ્યા છે કે સર્વ કર્મનો ત્યાગ ક્યારે શક્ય બને? જયારે દેહમાંથી અહંભાવ મુક્ત થઈ ત્યારે. ત્યાં સુધી તો કર્મફળનો ત્યાગ કરવો. પછી આગળ 12મા શ્લોકમાં કહ્યું અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલમ ભવદ્યત્યાગિનામ પ્રેત્ય ન તો સંન્યાસિનામ ક્વચિત. આ 3 પ્રકારનું કર્મનું ફળ છે: અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર. પુણ્ય કર્મ હોય તો આપણને ઇષ્ટ અર્થાત ઈચ્છનીય ફળ મળે, પાપ કર્મ હોય તો અનિષ્ટ એટલે અનિચ્છનીય ફળ મળે, અને પુણ્ય અને પાપના બંનેના મિશ્રણ રૂપે મિશ્ર. એ સ્વામી દયાનંદ મહારાજ ક્યાં બધા મિશ્રા છે. મિશ્રા કેમ? કારણ કે મનુષ્ય જે છે ને એ પુણ્ય અને પાપના સંયોગના બંનેના મિશ્રના પરિણામ વાતો હોય છે. જ્યાં પુણ્ય કર્મ પ્રધાનતા હોય સ્વર્ગમાં આપણે દેવલોકમાં જન્મ મેળવીએ, જ્યાં પાપ કઈ પ્રધાનતા હોય ત્યાં અધોયોનીમાં જન્મ પ્રાપ્ત થાય, અને પુણ્ય પાપ બંનેનું મિશ્રણ હોય ત્યાં મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. તો ચાલો અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ. અનિષ્ટ એટલે અનિચ્છનીય, ઇષ્ટમ એટલે ઈચ્છનીય, મિશ્રમ એટલે બંનેનું મિશ્રણ. અનિષ્ટ એટલે દુઃખ, ઇષ્ટ એટલે સુખ, અને મિશ્ર એટલે સુખ દુઃખ. ત્રિવિધમ કર્મના ફલમ. આ કર્મનું 3 પ્રકારનું ફળ છે. ભવદ અત્યાગિનામ પ્રેત્ય. પ્રેત મૃત્યુ પછી અત્યાગિનામ, જેને ત્યાગ નથી કર્યો એને મૃત્યુ પછી આ 3 પ્રકારનું ફળ મળે. શેનો ત્યાગ નથી કર્યો? દેહમાં અહંભાવનો ત્યાગ નથી કર્યો. અત્યાગિનામ. કારણ કે નહીં દેહ વૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. તો સર્વ રીતે કર્મનો ત્યાગ ત્યારે થાય જ્યારે દેહમાં અહંભાવનો ત્યાગ થાય. તો જેમણે દેહમાંથી અહંભાવનો ત્યાગ કર્યો નથી, એટલે કે જેમને એ પ્રકારની જ્ઞાન નિષ્ઠા નથી, એ લોકો હજી મુક્ત થયા નથી, અને માટે મૃત્યુ પછી પોતાના કર્મને અનુરૂપ ફળ એ લોકો મળશે. જેવું એનું કર્મ. પુણ્ય કર્મનું પ્રાધાન્ય હોય તો ઇષ્ટ, પાપ નું પ્રાધાન્ય હોય તો અનિષ્ટ અને મિશ્ર. ન તો સંન્યાસનામ પરિત. સંન્યાસ એટલે જ્ઞાનનિષ્ઠ સમજો. સંન્યાસી એટલે જ્ઞાનનિષ્ઠ. પણ જે જ્ઞાનનિષ્ઠ છે એને આમાંનું કોઈ પ્રકારનું ફળ મળતું નથી. ભગવાને સંન્યાસ એટલે કે જ્ઞાનનિષ્ઠ માટે કહ્યું. પછી આગળ શું કહે છે? 416 પાના પર પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણા. હે મહાબાહુ, નિબોધ મે, મારી પાસેથી તું આ વસ્તુ જાણ. પંચૈતાની મહાબાહો કારણાની સર્વકર્મણા સિદ્ધે. કોઈ પણ કર્મ કરવું હોય તો કર્મ સિદ્ધ કરવા માટે, એટલે કે એ કર્મ નિષ્પન્ન કરવા માટે, કર્મ કરવા માટે આ 5 વસ્તુઓ જોઈએ. કઈ 5 વસ્તુઓ? અધિષ્ઠાનમ તથા કર્તા, કારણમ ચ પૃથક વિધમ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ. અધિષ્ઠાનમ એટલે શરીર જોઈએ, કર્તા કર્મ કરનાર જોઈએ, અધિષ્ઠાન એટલે કે દેહ, પછી કર્તા એટલે અહંકાર, કારણ ઇન્દ્રિયો, ચેષ્ટા ઇન્દ્રિયોની ચેષ્ટાઓ, દૈવમ અર્થાત અધિષ્ઠાન દેવતાઓ. આ 5 હોય, 5 મળીને બધું કર્મ કરતા હોય. એટલે 15મા શ્લોકમાં કહ્યું શરીર વાંગ મનોવિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવઃ. અને હે અર્જુન, આ મનુષ્ય ન્યાયમ વા વિપરીતમ વા,
ન્યાય એટલે કે ન્યાય એટલે કે ધર્મને અનુરૂપ કર્મ. વિપરીત અધર્મ. ધર્મ અધર્મ સારું ખોટું જે કે કર્મ કરે. શરીર વાંગ મનોવીર્ય. અને બંધ કરો ટેમ્પરેચર શું થાય છે. સ્ટોપ ધીસ થિંગ. ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવઃ. ભગવાન કહે છે કે માણસ ધર્મના અનુરૂપ કર્મ કરે કે અધર્મના અનુરૂપ કર્મ કરે, શરીરથી કરે, વાણીથી કરે કે મનથી કરે, કોઈ પણ કર્મ કોઈ પણ કરે એમાં પંચયતે તસ્ય હેતવઃ, એમાં પાંચ જે છે એ તો એ જ એના કારણ હોવાના છે. કહેવાનો ભાવ શું છે? આ પાંચમાં આત્માની ગણના નથી. પાંચ જે કહે એમાં દેહ આવ્યો, અહંકાર આવ્યો, ઇન્દ્રિયો આવી, ચેષ્ટાઓ આવી અને અધિષ્ઠાન દેવતા આવે, એમાં આત્મા નથી આવતો. ટૂંકમાં કર્મ કરવામાં આત્માની કોઈ જરૂર પડતી નથી. જન્મ રહે છે તો આ બધા અનાત્મા છે. કર્મ કોણ કરે છે? અનાત્મા કરે છે. આત્મા કેવો છે? અકર્તા છે. એટલે 16મા શ્લોકમાં કહ્યું તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિઃ. તત્ર એવમ સતિ, આ પ્રકારે છે. અર્થાત બધું જ કર્મ હંમેશા પાંચ તત્વો વડે એટલે અનાત્મા વડે થઈ રહ્યું છે. એવું હોવા છતાં પણ આત્માનમ કેવલમ તુયઃ, આત્મા કેવો છે? અકર્તા છે, નિર્વિશેષ છે, અદ્વિતીય છે. કર્તારમ ઇતિ પશ્યતિ, આત્મા અકર્તા છે, અદ્વિતીય છે, અને એ હોવા છતાં પણ જે આત્માને કર્તા માને છે. કેમ? અકૃત બુદ્ધિત્વાત, એની બુદ્ધિ જ્ઞાનથી સંસ્કૃત ન થઈ હોવાના કારણે એ અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરીને આત્માને કર્તા માને છે, ભોગતા માને છે. આ કર્તૃત્વ ભોગતૃત્વ ક્યાં છે? અનાત્મામાં. એટલે એટલા માટે ભગવાને પાંચ કારણો કયા. આ દેહને કહ્યું, ઇન્દ્રિયો પણ કહે, એટલે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, અહંકાર છે અને અધિષ્ઠાન દેવતાઓ છે, ચેષ્ટાઓ. આમ હોવા છતાં પણ એટલે આત્મા તો અકર્તા જ છે, છતાંય જે માણસ આત્માને કરતા માને છે. કેમ? અકૃત બુદ્ધિત્વાત, અસંસ્કૃત બુદ્ધિત્વાત, એની બુદ્ધિ સંસ્કૃત થયેલી નથી. શાસ્ત્રના શ્રવણથી, ચિંતનથી સંસ્કૃત થયેલી નથી. ન સ પશ્યતિ દુર્મતિઃ, આમ પોતાની કરતા ભોગતા માનવો એ દુર્મતિઃ. આ વિચારો વિકૃત બુદ્ધિનો મનુષ્ય જોવા છતાં પણ જોતો નથી, અર્થાત પોતાના વિશે આ પ્રકારનો ભ્રમ સેવે છે. એટલે ભગવાને જ્ઞાન અજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપ્યું કે જ્ઞાની કેવો છે? જેનામાં આત્માનાત્મ વિવેક છે. અને જે જાણે છે કે બધા કર્મ તો અનાત્માના સ્તરે થઈ રહ્યા છે, આત્મા અકર્તા છે. કર્મણ્ય કર્મયઃ પશ્ચેત અકર્મણી છે કર્મયઃ. તો કર્મ થઈ રહ્યો ત્યારે પણ આત્મા અકર્તા છે. આ પ્રકારનું જેને જ્ઞાન છે એ તો નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. એનું જ્ઞાન કેવું? નૈવ કિંચિત, હું તો કઈ કરતો જ નથી. અને તેથી એ કેવો છે? સર્વકર્મ સંન્યાસી. નૈવ કુર્વન્ન કાર્યન, કરતો પણ નથી અને કરાવતો પણ નથી. આ પ્રકારે આનો હવે શંકરાચાર્ય મહારાજ કહે છે કે જો આ ચર્ચાનો ઉપસંહાર કરતા આ વાક્યમાં કહે છે એ 468 પાના પર ત્રીજો પેરેગ્રાફ કે ચોથો પેરેગ્રાફ. અધિષ્ઠાનાદિ પંચહેતુક સર્વકર્મ સંન્યાસિનામ આત્મૈકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ પરસ્યામ જ્ઞાનનિષ્ઠાયામ વર્તમાનાનામ ભગવત્તત્વવિદામ અનિષ્ટાદિ કર્મફલત્રયમ પરમહંસ પરિવ્રાજકાનામ એવ લબ્ધ ભગવત સ્વરૂપાદ લબ્ધ ભગવત સ્વરૂપ
आत्मैकत्व शरणानां न भवति भवत्येव अन्येषाम् अज्ञानां कर्मिणाम् असन्न्यासिनाम् इत्येषः गीताशास्त्रोक्तस्य कर्तव्यार्थस्य विभागः। कर्तव्यार्थस्य विभागः એ વધારે સારું છે. કર્તવ્ય અકર્તવ્યાર્થस्य વિભાગः. તો કહે છે અધિષ્ઠાનાદિ પંચ હેતુક સર્વકર્મ સર્વકર્મ ન્યાયમ વા વિપરીતમ વા ધર્મ કે અધર્મ શરીર વાંગ મનોભિયત શરીર વડે થાય વાણી વડે થાય કે મન વડે થાય સત્કર્મ થાય કે દુષ્કર્મ થાય સર્વકર્મ અધિષ્ઠાનાદિ પંચ હેતુક આ બધું જ કર્મ અધિષ્ઠાન કર્તા કરણમ ચેષ્ટા અને અધિષ્ઠાન દેવતાઓ આ પાંચ વડે જ થઈ રહ્યું હોય છે. સર્વકર્મ સંન્યાસીનામ તો આવા કર્મનો સંન્યાસ એટલે શું? બસ એટલું જાણવું કે આ બધા કર્મ અનાત્મા વડે થઈ રહ્યા છે અને જ્યારે કર્મ થઈ રહ્યું હોય ત્યારે પણ આત્મા અર્થાત હું અકર્તા છું. નૈવ કિંચિત કરોમીતિ હું કંઈ જ કરતો નથી. બસ આ પ્રકારનું જ્ઞાન એટલે સર્વકર્મ સંન્યાસ. અને જોડે જોડે બધા પ્રકારના કર્મની જરૂરિયાતમાંથી મુક્તિ. આમ સાધકને કર્મની જરૂરિયાત ત્યાં સુધી હોય જ્યાં સુધી એને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાની હોય, જ્યાં સુધી એટલે અંતઃકરણ શુદ્ધિ કર્યા પછી પણ ભગવાનની કૃપાથી જ્ઞાન થાય ને, ત્યાં સુધી તો કઈ ને કઈ ઈચ્છા રહી છે ત્યાં સુધી એટલે કર્મ હોય જ, કર્મની જરૂરિયાત છે. તો એ પ્રકારની જરૂરિયાતમાંથી બધા મુક્ત થઈ ગયા છે એને સર્વકર્મ સંન્યાસીના આત્મૈકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ. એમને કેવા પ્રકારનું જ્ઞાન છે? આત્મૈકત્વ આત્માના એકત્વનું જ્ઞાન છે, અકર્તૃત્વનું જ્ઞાન છે. એ પણ 18 અધ્યાયમાં કહ્યું ભગવાને આત્મ એકત્વ અકર્તૃત્વ. જો એ 418 પાના પર 17મો શ્લોક. यस्य नाहंकृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते. यस्य नाहंकृतो भावः यस्य अहंकृतो भावः न अर्थात જે અહંકારમાંથી હું કરું છું એ પ્રકારના ભ્રમમાંથી મુક્ત થઈ ગયા છે. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે એને જ કારણે કર્મથી જે ફળ મળે એમાં જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી. જો આપણે કર્મ કરીએ તો કર્મથી જે લાભ થવાનો છે એમાં પણ આપણી બુદ્ધિ આસક્તિ હોય. પછી કર્મ કરતો જ નથી એને તો કર્મના ફળની આસક્તિ ના જ હોય. એ કર્મ નથી કરતો કઈ જ નથી કરતો, આ જ્ઞાનથી નથી કરતો. ગીતામાં કર્મ ન કરવું ને કર્મ કરવું એટલે હાથ હલાવવા એટલે કર્મ કર્યું ને ના હલાવે એટલે કર્મ ના કરવું નથી. હાથ હલાવવા છતાં પણ એના મનમાં આ પ્રકારની સમજ હોય કે હું આત્મા છું, કરતા કર્મ કરતો નથી અને કશું ના હલાવતો હોય અને તોય પણ જ્યાં સુધી એનો ભ્રમ હોય કે હું કરતા છું ત્યાંથી કર્મ કર્યો છે, હું નથી કર્મ નથી કરતો એ પ્રકારનો અભિમાન જ કર્મ છે. અકર્મણી છે કર્મય. એટલે યસ્ય નાહંકૃતો ભાવ જે પ્રકાર અહંકારના ભાવમાંથી એટલે કર્તૃત્વ ભોક્તૃત્વના ભ્રમમાંથી મુક્ત છે. બુદ્ધિ યસ્યને લિપ્યતે તેથી જે કર્મ ન કરતો હોવાના કારણે કર્મફળમાં જે બુદ્ધિ લેપાયમાન થતી નથી. હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. હે અર્જુન આ બધા લોકોને હણ્યા છતાં પણ એ કોઈને હણતો પણ નથી કે બંધાતો પણ નથી. અર્જુનના મનમાં ભ્રમ છે કે હું બધાને હણનાર બનીશ, હું પાપી બનીશ. તો કે નહીં નહીં, આ જ્ઞાન જો હોય તો નૈવ કિંચિત કરોમીથી હું કાંઈ કર્મ કરતો જ નથી. તેથી હત્વા તો આપણી દ્રષ્ટિએ કહે છે, માર્યા છતાં મારતો નથી એટલે શું? લોકોની દ્રષ્ટિએ મારતો હોવા છતાં પોતાની દ્રષ્ટિએ મારતો નથી અને માટે ન નિબધ્યતે મળે એને પુણ્ય પાપ કઈ લાગતું નથી માટે એ બંધાતો નથી. આમ અકર્તૃત્વનું જ્ઞાન હોય એ કેવો છે? સર્વકર્મ સંન્યાસ.
પછી આગળ પણ કહ્યું એકત્વ દૃષ્ટિ 424 પાના પર 20મા શ્લોકમાં કહ્યું સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. શંકરાચાર્ય મારે કહે છે આત્મ એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ. આત્મ એકત્વ એ 20મા શ્લોકમાં સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમીક્ષતે. યેન જ્ઞાનેન, જે જ્ઞાનથી આ મનુષ્ય પ્રાણી માત્રમાં એક જ અવિનાશી પરમાત્મા દર્શન કરે છે. સર્વભૂતેષુ અવ્યયમ ભાવમીક્ષતે. બધા જ ભૂતોમાં, બધા જ પ્રાણીમાં, જળ ચેતન સર્વમાં એક અવ્યય અવિનાશી પરમાત્મા રહેલો છે, એના દર્શન કરે છે. અવિભક્તમ વિભક્તેષુ, આ બધા વિભક્ત અર્થાત જે ભિન્ન ભિન્ન ઉપાધિ છે બધામાં અભિન્ન અવિભક્ત અવિનાશી પરમાત્મા રહેલો છે. તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ, એ જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે પારમાર્થિક જ્ઞાન, આત્મ એકત્વનું જ્ઞાન. તો આનો નિર્દેશ અહીં કર્યો ભાષ્યની અંદર. અધિષ્ઠાનાદિ પંચ હેતુ કે સર્વકર્મ સંન્યાસીના. તો બધા જ કર્મનો હેતુ તો પેલા અધિષ્ઠાન વગેરે 5 વસ્તુઓ છે, એવા બધા જ કર્મનો ત્યાગ કર્યો છે. ત્યાગ કર્યો જ્ઞાનથી કે આ બધા કર્મ તો અનાત્માથી થાય છે, હું કર્મ કરતો નથી. તો કયા પ્રકારનું જ્ઞાન? આત્મ એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતા. આત્માની એકતાનું જ્ઞાન છે, અર્થાત પ્રાણી માત્રમાં, અરે શું પ્રાણી માત્ર નહીં, જળ ચેતનમાં એક જ આત્મા રહેલો છે અને તે હું છું. એ હું પણ કેવો છું? અકર્તા છું, અભોગતા છું, નિર્વિકાર છું. એવા જ્ઞાનવતા આમ એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર હોય એમને પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ વર્તમાનાનામ. તો જે જ્ઞાન નિષ્ઠામાં વર્તમાન એટલે આ જ્ઞાનમાં નિષ્ઠ, પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ. આ જ્ઞાન નિષ્ઠા જે પરાનિષ્ઠા અને પરાનિષ્ઠા અર્થાત જે સર્વોપરી જ્ઞાન નિષ્ઠા છે એમાં જે વર્તમાન છે અથવા તો જ્ઞાનમાં નિષ્ઠા છે. કે ભગવત તત્વવિદામ, ભગવત તત્વનું જેનું જ્ઞાન છે. અનિષ્ઠાદિ કર્મફલત્રયમ ન ભવતી, એવું છે. આ પાછું વચ્ચે બીજા શબ્દો આવી જાય છે અંદર. મહારાજ આમ બરાબર ઉત્સાહમાં આવીને લખે એટલે પછી ઘણી વાર બરોબર એ ના રહે. એટલે ભગવત તત્વવિધામ પરમહંસ પરિવ્રાજકાનામ. આમ ભગવત તત્વનું જેમને જ્ઞાન છે, પરમહંસ પરિવ્રાજક, વારંવાર કહેવાય પરમહંસ અને પરિવ્રાજક. હંસ એટલે જેનામાં વિવેક છે, નીર ક્ષીરનો વિવેક છે. પરમહંસ એટલે આત્માનાત્મ વિવેક છે. અને પરિવ્રાજક અર્થ અનિકેત, જેમને કોઈ પ્રકારનું સ્થાન જ નથી, ક્યાં આસક્તિ વગરના છે. પરિવ્રાજકા નામ. પરિભ્રમણ કરવું એટલે કોઈ પ્રકારની આસક્તિ નથી, કોઈ સ્થળ માટે આસક્તિ નથી, કોઈ ઘર માટે નથી, કશાય માટે નથી. માણસ ભ્રમણ ક્યારે કરે? જેને કશું કરવાનું ના હોય ત્યારે જ કરે ને. આપણે તો ફર્યા શું કરે? તું કામ કરી કર, પણ ફર્યા ક્યારે કરે? જેને કશું કરવાનું ના હોય તેને. પરિવ્રાજકા નામ. પરિભ્રમણ કરે છે. કેમ? કઈ કરવાનું નથી, કઈ મેળવવાનું પણ નથી, કઈ ગુમાવવાનું પણ નથી. કઈ ગુમાવવાનું હોય ને તો પણ આપણે ના જઈએ, અને મેળવવાનું હોય તો પણ જઈએ કે ના જઈએ. તસ્ય કાર્યમ ન વિદ્યતે, પણ જેનું કોઈ પ્રકારનું કાર્ય કર્તવ્ય બાકી નથી. પરિવ્રાજકાના, આ પરિવ્રાજક શબ્દ છે ને એ જ મુક્તિ બતાવે છે. તપોવન મહારાજ લખે વોન્ડરિંગ ઇન હિમાલયાસ. હિમાલયમાં પરિભ્રમણ. આ પરિભ્રમણ કોણ કરે? જેને કોઈ પ્રકારનો યાત્રી જુદો છે અને ભ્રમણ કરનાર જુદો છે. યાત્રી કોને કહેવાય? જેને ગંતવ્ય સ્થાન જે પહોંચવાનું છે એ આડોઅવળો ના જાય. ભાઈ ગંગોત્રી કયો રસ્તો છે? આ જાય તો આ, વિજયસ્થ ના જાય. પરિભ્રમણ એટલે બસ ફાવે ત્યાં જાય, સારું દેખાય ત્યાં ગયો. પેલી ભાઈ કેમ એવું? એને કશે પહોંચવાનું જ નથી, એ પહોંચેલો જ છે. અર્થાત જ્યાં છે પહોંચેલો હોવાના કારણે એને ક્યાંય પહોંચવા મળે. પરિભ્રમણ. પરિભ્રમણ ક્યારે હોય? કોઈ પ્રકારનું ગંતવ્ય સ્થાન નથી, ધ્યેય નથી. તો પરિવ્રાજક એને કહેવાય જે સતત, એટલે સંન્યાસીનો આપણો આવો જ ખ્યાલ છે. શાસ્ત્રીય સંન્યાસીનો ખ્યાલ એટલે કેવો? બસ ફરતારામ. સાધુ તો ચલતા ભલા. બસ આવી રીતે ફરતારામ એટલે રખડ્યા કરે એવું નહીં, પરંતુ કોઈ જગ્યાએ એટલે ક્યાંય આસક્તિ નથી, કોઈ એજન્ડા એટલે ધ્યેય પણ નથી.
स्वामी दयानंद महाराज भाषा का कोई एजेंडा नहीं, बात होता है, होती है, चलती है, मजा છે. આત્મનિવ આત્મના તુષ્ટ है, સ્વયં પોતાનામાં સંતુષ્ટ છે. તેથી એટ હોમ, બડા સ્વામી એમ કહે કે એટ હોમ, એટ હોમ એટલે જ્યાં જાય તેનું ઘર છે. એનું પોતાનું કોઈ ઘર કેમ નથી? જ્યાં જાય તેનું ઘર જ છે. એવા જે પરમહંસ આત્માનાત્મ વિવેકિન પરિવ્રાજકાનામ, તેથી સર્વ અનાસક્ત જે છે એમને માટે જ્ઞાન પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ વર્તમાનાનામ, આમ જે પરમ જ્ઞાન નિષ્ઠા છે એમાં જે વર્તમાન છે એટલે જ્ઞાનમાં નિષ્ઠ છે. ભગવત તત્વવિદામ, તો ભગવત તત્વનું જેનું જ્ઞાન છે. આત્મ એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ, આત્માને એકત્વનું અકર્તૃત્વનું જ્ઞાન છે એમને આ પ્રકાર ત્રણ અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ લબ્ધ ભગવત સ્વરૂપ આત્મ એકત્વ શરણાનામ. કેટલા બધા વિશેષણ, દરેકનો શ્લોક શોધવો પડે આપણે, એવું છે. આ દરેક જે બધું કહેવામાં આવે એ તો શ્લોક તમે શોધો કે ખબર પડે કે કયા શ્લોકને ઉદ્દેશીને કહેવા આવ્યું છે. લબ્ધ ભગવત સ્વરૂપાત્મ એકત્વ શરણાનામ, ભગવત સ્વરૂપ આત્મ એકત્વ શરણાનામ સર્વધર્માન પરિત્ય મામ એકમ શરણમ વ્રજ. આમ આત્મ એકત્વ શરણાનામ, આત્માની એકતા જે વાસ્તવમાં ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ કયું છે? આત્મા, એક અદ્વિતીય આત્મા જે ભગવાનનું સ્વરૂપ છે એને શરણ થયેલા છે. એને શરણ કેમ થવું? જ્ઞાન વડે. એ શરણ શબ્દ વાપરે, કારણ કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ. મામ એટલે કોને? ભગવત સ્વરૂપ. કઈ રીતે શરણા છે? આત્મ એકત્વ શરણાનામ. આમ ભગવાન સાથે એકત્વના જ્ઞાનથી ખરી શરણાગતિ છે. એવા જે થયેલા છે એ લોકોને આ ત્રણ પ્રકારનું ઇષ્ટ અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ આ કોઈ પ્રકારનું ફળ હોતું નથી. ભવત્ય ત્યાગનામ પ્રેત્ય ન તો સંન્યાસનામ ક્વચિત. પણ સંન્યાસીઓને ક્યારે પણ એ ત્રણ પ્રકારનું ફળ હોતું નથી. અર્થાત એ બધા પ્રકારના ફળથી, જરૂરિયાતથી કે બંધનથી મુક્ત થઈ ગયા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम. ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. सर्वधर्मान् परित्यज्य सर्वकर्म संन्यासः मामेकं शरणं व्रज.
એટલે કે આત્મજ્ઞાન નિષ્ઠા આ પ્રકારે અર્થ કરવામાં આવ્યો. સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ શ્લોકની અંદર ભગવાન સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠાનો ઉપદેશ કરે છે. તો સર્વ કર્મનો સંન્યાસ જેમાં થઈ ગયેલો છે એવી જ્ઞાન નિષ્ઠા, એટલે સર્વ કર્મ સંન્યાસ થયા પછી જ્ઞાન નિષ્ઠા, એનો એ જ્ઞાન નિષ્ઠા ત્યારે પ્રાપ્ત થાય જ્યારે સર્વ કર્મનો સંન્યાસ થયો હોય. તો આ બીજા શ્લોકમાં મન મનાભ મદ ભક્ત એ જે શ્લોક હતો એમાં ભગવાન કર્મનિષ્ઠાનો ઉપદેશ કરે છે અને આ સર્વધર્માન પરિત્યજ્ય ભગવાન એમાં જ્ઞાન નિષ્ઠાનો ઉપદેશ કરે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભગવદ્ ગીતામાં મુખ્યત્વે ભગવાને આ બે નિષ્ઠાઓનું જ પ્રતિપાદન કરેલું છે. પહેલેથી જ આ પ્રકારનો વિભાગ જોવા મળતો જ છે. એશા તે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. આમ બીજા અધ્યાયમાં જ 37માં કેવા શ્લોકથી શરૂ થયું કે હે અર્જુન, આ રીતે મેં તને સાંખ્ય વિશે કહ્યું અને હવે તું યોગ વિશે સાંભળ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. આમ સાંખ્ય હતા સંન્યાસીઓ માટે જ્ઞાન યોગ અને બીજા માટે કર્મયોગ. આમ કર્મયોગ અને જ્ઞાન યોગ આ પ્રકારની બે નિષ્ઠાઓ છે એનો જ ભગવાન ભગવદ્ ગીતામાં ઉપદેશ કરે છે. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. બ્રહ્મ વિદ્યા એ જ્ઞાન નિષ્ઠા, યોગશાસ્ત્ર એટલે કર્મયોગ કે કર્મનિષ્ઠા. એટલે ઘણા બધા શ્લોકો ટાંકીને શંકરાચાર્યમાં બતાવ્યું કે સર્વત્ર છેક બીજા અધ્યાયથી માંડીને છેક 18મા અધ્યાય સુધીના કેટલાક શ્લોકો ટાંક્યા. એ દ્વારા બતાવ્યું કે સર્વત્ર ભગવાન આ પ્રકારે કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા બેનો ઉપદેશ કરે છે. તેમાં પણ મુખ્યત્વે આ જે શ્લોક 66મો શ્લોક જેની ચર્ચા થઈ રહી છે એ સર્વકર્મ સંન્યાસ અને પછી જ્ઞાન નિષ્ઠા એ નિષ્ઠાનો ઉપદેશ કરે છે. 458 પાના પર છેવટે કહ્યું અધિષ્ઠાનાદિ પંચ હેતુક સર્વકર્મ સંન્યાસિનામ આત્મૈકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ વર્તમાનાનામ ભગવત તત્વવિદામ અનિષ્ટાદિ કર્મફલત્રયમ પરમહંસ પરિવ્રાજકાનામેવ લબ્ધ ભગવત સ્વરૂપાત્મૈકત્વ શરણાનામ ન ભવતી. તો જોયું તે પ્રમાણે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે. અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર આ 3 પ્રકારનું કર્મનું ફળ હોય. પુણ્ય પાપ અથવા પુણ્ય પાપનું મિશ્રણ. ભવતી અત્યાગીનામ પ્રેત્ય ન તુ સંન્યાસીનામ ક્વચિત. અત્યાગીનામ અર્થાત જેમણે અહંકારનો કર્તૃત્વનો ત્યાગ નથી કર્યો એમને આ દેહનું પતન થયા પછી બીજો જન્મ લેવો પડે ત્યારે આ બધા કર્મ સાથે આવતા હોય છે. ન તુ સંન્યાસીનામ ક્વચિત. પણ જેમણે સંન્યાસ અર્થાત આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે એવા સંન્યાસીઓ માટે આવું કર્મનું ફળ રહેતું નથી. એ વસ્તુ ભગવાન વારંવાર જાહેર કરતા હોય છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય, જેને એ સંગમાંથી મુક્ત થયો, મુક્તસ્ય આમ કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત થયો છે. એને કારણે બધા પ્રકારના સંગોથી મુક્ત છે. જ્ઞાનાવસ્થિત ચેતસઃ, જેનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે, જ્ઞાનમાં નિષ્ઠ છે. યજ્ઞાય આચરત કર્મ, એ કર્મ કરતો હોય તો પણ યજ્ઞ અર્થાત ઈશ્વર માટે જ કરતો હોય છે. સમગ્રમ પ્રવિલીયતે, એનું કરેલું કર્મ ફળ સહિત લીન થઈ જાય છે. એટલે કે કર્મ કરતો નથી. આ બધું એટલે અંતેથી એને કોઈ અનિષ્ટ, ઇષ્ટ કે મિશ્ર કોઈ પ્રકારનું કર્મ ફળ એની સાથે આવતો નથી. જ્યારે આ કર્તૃત્વ વગરનો ત્યાગ નથી થયો એવો અજ્ઞાની પુરુષ આ મૃત્યુ પછી પણ આ અનિષ્ટ, ઇષ્ટ, મિશ્ર એ પ્રકારના કર્મફળનો ભાગી બને છે. પરમહંસ પરિવ્રાજકાનામેવ લબ્ધ ભગવત સ્વરૂપાત્મૈકત્વ શરણાનામ.
લબ્ધ ભગવત સ્વરૂપ આત્મૈકત્વ. તો ભગવાનનું જે સ્વરૂપ છે એ જ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે એ પ્રકારનું જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે એ જ્ઞાનને શરણ થયા છે, અર્થાત એ જ્ઞાનમાં જ નિષ્ઠ છે. એ સિવાય બીજા કશી એક વસ્તુને શરણ થવું એટલે કે એમ કહેવાય એક શરણાનામ એકત્વ શરણાનામ આત્મા એકત્વ શરણાનામ આત્માની એકતાને શરણ થઈ ગયા છે. એનો અર્થ છે કે એમની દ્રષ્ટિમાં આત્માની એકતા સિવાય કંઈ છે જ નહીં. તો આવા જ્ઞાની મહાપુરુષો માટે કર્મનું કોઈ ફળ રહેતું નથી. ભવતી એવ અન્યેષામ અજ્ઞાનામ કર્મિણામ અસન્યાસનામ ભવતી અત્યાગીનામ પ્રેત્ય. તો અન્યેષામ આ સિવાયના જે બીજા છે. કોણ છે? અજ્ઞાનામ જે અજ્ઞાની છે, કર્મિણામ કર્મ કરનારા છે. કર્મ કરનારા છે એટલે કે કર્તૃત્વ બુદ્ધિથી કર્મ કરનારા છે. કર્મ એટલે માત્ર કંઈ હાથમાં હલાવે એટલે કર્મ. હું કર્મ કરું છું એ પ્રકારના ખ્યાલથી જે કર્મ કરનારા છે. આ સંન્યાસીન એને કારણે જેમને આત્માનું વાસ્તવિક જ્ઞાન થયું નથી અને માટે જેવો સંન્યાસી નથી. ભવતી એવા એમને જરૂર આ દેહના પતન પછી પણ પેલા કર્મ ફળ મળવાનું જ છે. ઇતિશ ગીતા શાસ્ત્રોક્તસ્ય કર્તવ્યાર્થસ્ય વિભાગ. આ પ્રકારે ગીતા શાસ્ત્રમાં કર્તવ્યાર્થ કર્તવ્ય અકર્તવ્યાર્થસ્ય વિભાગ. કર્તવ્ય અને કર્તવ્ય એનો વિભાગ આ રીતે. કર્તવ્ય એટલે કર્મ, આ કર્તવ્ય એટલે જ્ઞાન. આમ જ્ઞાન અને કર્મનો આ પ્રકારનો વિભાગ ભગવદ્ ગીતામાં સર્વત્ર કરવામાં આવ્યો છે. અને એ રીતે આ છેલ્લા 2 શ્લોક જે છે એ પણ આ રીતે ગીતાના આ પ્રકારના વિભાગ માટે જ છે. અને તેથી મન્મના ભવ એ શ્લોક અને સર્વધર્માન પરિત્યજ્ય જ્યાં પણ આ 2 પ્રકારની નિષ્ઠાનો વિભાગ કરે છે. તો ચાલો આ ચર્ચા તો પૂરી છે. હવે આગળ કહેવામાં આવ્યું અવિદ્યા કામ કર્મ બીજમ સર્વમ કર્મ ઇતિ. તમે કહ્યું આગળ. હવે આપણે કોઈ પૂછે, સિદ્ધાંત એને પૂછે છે કે આપ કહો છો કે દરેક કર્મનું બીજ અવિદ્યામાં જ હોય છે. અવિદ્યા કામ કર્મ બીજમ સર્વમ કર્મ. બધા જ કર્મનું બીજ, બધા જ કર્મનું મૂળ કામનામાં હોય છે અને કામનાનું મૂળ અવિદ્યામાં હોય છે. અને તેથી જે કોઈ કર્મ કરવામાં આવતું હોય, ટૂંકમાં હું કરું છું એ પ્રકારના ખ્યાલથી જે કર્મ કરવામાં આવતું હોય એ બધા કર્મનું અજ્ઞાનમાં છે. અર્થાત અજ્ઞાનમાંથી જ આ પ્રકારે કર્મ થતું હોય છે. એવું જ આપણે કહ્યું એમાં બધાએ કર્મનો સમાવેશ અમે તો કરી દીધો. એ બરોબર ને? તન્ના એટલે પૂછે છે કે એ બરોબર નથી. શાસ્ત્રાવગતસ્ય કર્મણઃ અવિદ્યાપૂર્વકત્વ અનુપત્તે. તો ભાઈ શાસ્ત્રમાં જે કર્મ કહેવામાં આવ્યું છે, આપણે આપણા નિત્ય નૈમિત કર્મ કરવા જોઈએ. આમ શાસ્ત્ર આપણને કર્મનો આદેશ આપે છે કે આ કર્મ કર, પેલું કર્મ કર, આ ના કરીશ. શાસ્ત્ર જેને આપણને કર્મ કરવાનું કે ત્યારે એ અવિદ્યામાંથી ઉદ્ભવ્યું કેમ કહેવાય? એટલે આપણી ઈચ્છામાંથી જો કર્મ ઉદ્ભવતું હોય તો ઈચ્છા તો કર્મ અવિદ્યાનું પરિણામ છે. અને તેથી આપણી ઈચ્છાથી જે કર્મ કરીએ એ અવિદ્યા કે અજ્ઞાનને કારણે કર્યું કહેવાય. પણ શાસ્ત્ર જયારે મને કહેવામાં કહેતું હોય કે તું આ કર્મ કર, આ કર્મ કર, અને હું કર્મ કરતો હોઉં ત્યારે એ અવિદ્યામાંથી ઉદ્ભવ્યું એમ કેમ કહેવાય? ન જ કહેવાય. એવો પ્રશ્ન થાય. ઇતિ આક્ષેપતિ અવિદ્યા. તો પછીના વાક્યમાં 468 પાના પર છેલ્લીથી 6ઠ્ઠી લાઈન નીચેથી અવિદ્યાપૂર્વકત્વમ સર્વસ્ય કર્મણઃ અસિદ્ધમ ઇતિ ચેત. જો આ પ્રકારનો તમારો પ્રશ્ન હોય, અવિદ્યાપૂર્વકત્વમ સર્વસ્ય કર્મણઃ એટલે કે અવિદ્યાપૂર્વકમ સર્વમ કર્મ, એનો અર્થ એવો થાય કે સર્વ કર્મ અવિદ્યાપૂર્વક છે. એટલે કે બધા જ કર્મની પાસે અજ્ઞાન જ રહેલું છે. એવું આપણે ક્યાં અસિદ્ધમેથી છે એ તમે ક્યાં સિદ્ધ કર્યું છે? એટલે પેલો પૂછે છે કે આપે તો માત્ર કહ્યું કે દરેક કર્મ અજ્ઞાનમાંથી જન્મે છે, પણ આપે એ પુરવાર તો કર્યું નથી, માત્ર આપણે કહ્યું છે.
એટલે પૂર્વ પક્ષી સિદ્ધાંતને પૂછે છે કે આપ તો માત્ર કહો છો કે બધું જ કર્મ અવિદ્યામાંથી જન્મે છે, પણ વસ્તુ આપણે સિદ્ધ ક્યાં કરી, પુરવાર ક્યાં કરીશ? કહેવાનો અર્થ એ છે કે શાસ્ત્ર જે આપણને જે કર્મનો આદેશ આપે છે એ કર્મ અવિદ્યામાંથી જન્મ્યું હોય એવું તો ના જોવા ને શાસ્ત્ર આપણને ના કહે. ત્યારે એનું સમાધાન કરે છે કે ના, એવું નથી. કર્મ માત્ર અવિદ્યામાંથી જ જન્મેલું હોય. શાસ્ત્રીય કર્મ હોય કે પછી લૌકિક કર્મ હોય, વ્યવહારિક કર્મ હોય, જે કોઈ કર્મ હોય હંમેશા અવિદ્યામાંથી જન્મ્યા હોય છે. એનો ઉત્તર આપે છે ન બ્રહ્મ હત્યાદિવત યદ્યપિ શાસ્ત્રાવગતમ નિત્યમ કર્મ તથાપિ અવિદ્યાવતઃ એવ ભવતિ. તો સિદ્ધાંત કહે છે, વેદાંત કે નહીં, તમારો જે આ પ્રશ્ન છે કે બધું કર્મ અવિદ્યામાંથી જન્મ્યું નથી, તો કે ના, બરોબર, બધું જ કર્મ અવિદ્યામાંથી જન્મ્યું હોય. દૃષ્ટાંત આપે છે બ્રહ્મ હત્યાદિવત. જે બ્રહ્મ હત્યાનો કર્મ કોઈ કરે, ખરાબમાં ખરાબ કર્મનો દૃષ્ટાંત આપે છે. બ્રહ્મ હત્યા એટલે એને કેટલાય નરકને શું થાય, બ્રાહ્મણની હત્યા કરવી. બ્રહ્મ હત્યાદિવત, તમે એમને કહો કે કોઈ બ્રાહ્મણની હત્યા કરે એ પ્રકારનું કર્મ અજ્ઞાન જન્મ્યું છે કે નહીં, મને કહો. એ તો કેવું વાત તો સાચી છે, એ તો કર્મ અજ્ઞાનમાંથી જ જન્મે. તો તેવી રીતે બધું કર્મ અજ્ઞાનથી જન્મે છે. એટલે કેવું, યદ્યપિ શાસ્ત્રાવગતમ નિત્યમ કર્મ. તમારી વાત સાચી છે કે નિત્ય નિમિત્ત કર્મનો આદેશ આપણે શાસ્ત્ર તરફથી પ્રાપ્ત થાય છે. તથાપિ અવિદ્યાવત હેવ ભવતિ. છતાં પણ શાસ્ત્રો જે નિત્ય કર્મ કરવાનો આદેશ આપે છે એ કોને આપે છે? અજ્ઞાની પુરુષને જ આપે છે. શાસ્ત્રનો જે આદેશ છે એ અજ્ઞાની પુરુષ માટે હોય છે, એ જ્ઞાની પુરુષ માટે હોતો નથી. ભલે શાસ્ત્રનો આદેશ હોય તોય પણ શાસ્ત્ર હંમેશા આપણા હિત માટે જ આપણને કંઈ કહેતું હોય. તો કર્મ કરવાનું જ્યારે શાસ્ત્ર આપણને કહે ત્યારે એ કોના હિત માટે કહે છે? તો કે અજ્ઞાની પુરુષના હિત માટે કહે છે. અને જેનું કલ્યાણ થઈ ગયું છે એવા જ્ઞાની પુરુષને કંઈ પણ કશું સિદ્ધ ન કરવાનું હોય, એને કંઈ જરૂરિયાત ન હોવાના કારણે શાસ્ત્રનો આદેશ પણ એને માટે નથી, અજ્ઞાની મનુષ્ય માટે છે. એ સમજાવે છે. યથા પ્રતિષેધ શાસ્ત્રમ અવગતમપી બ્રહ્મ હત્યાદિલક્ષણમ કર્મ અનર્થકારણમ અવિદ્યા કામાદિદોષવતઃ ભવતિ અન્યથા પ્રવૃત્તિ અનુપપત્તેઃ તથા નિત્ય નૈમિત્તિક કામ્યાનિ અપી ઇતિ. યથા, તો શાસ્ત્ર એક આપણને વિધિ શાસ્ત્ર છે, બીજું નિષેધ. શાસ્ત્રમાં બે પ્રકારના વિધાન છે, વિધિ અને નિષેધ. વિધિ એટલે આ કરો, નિષેધ એટલે આ ના કરો. તો બ્રહ્મ હત્યા જે કર્મ છે એ પણ શાસ્ત્ર કે આ ના કરો. યથા પ્રતિષેધ શાસ્ત્ર અવગતમ હતી. તો કે ન હિંસ્યા સર્વાભૂતાની, કોઈ પ્રાણીની હિંસા ના કરવી જોઈએ, કોઈ પ્રાણીને પીડા ન પહોંચાડવી જોઈએ, બહુ સ્પષ્ટ શાસ્ત્રમાં કહ્યું છે. એમાં પછી કયા પ્રકારની હિંસા કરો એ પરથી પ્રાપની કેટલી માત્રા હોય, એમાં ખરાબમાં ખરાબ કર્મ આ બધા છે, ભ્રૂણ હત્યા અને બ્રહ્મ હત્યા વગેરે વગેરે. તો આ રીતે યથા પ્રતિષેધ શાસ્ત્ર અવગતમ આપી. તો પ્રતિષેધ શાસ્ત્ર એટલે શાસ્ત્રના જે નિષિદ્ધ કર્મના જે વાક્યો છે એ દ્વારા આપણે જાણીએ કે આ બ્રહ્મ હત્યા કર્મ કેવું છે? નિષિદ્ધ છે. નિષિદ્ધ એટલે કે આપણને અત્યંત અહિત કરનારું છે. જ્યારે શાસ્ત્ર આપણને કોઈ કર્મનો આદેશ આપે એટલા માટે આદેશ આપે કે એ કર્મ કરવું આપણા હિતમાં છે, અને કોઈ કર્મથી આપણે રોકે ત્યારે એવું સમજવું કે ભાઈ એ કર્મથી આપણું અહિત થવાનું છે, માટે આપણું અહિત થતા રોકે છે. હવે જે મનુષ્ય હિત અને અહિત બંનેથી પર થઈ ગયો એ જ માત્ર વિધિ નિષેધથી પર થઈ ગયો. જેનું અહિત થઈ જ ના શકે, જેને હિત કરવાનું નથી રહ્યું બાકી, અને જેનું અહિત થઈ જ ના શકે એવો મનુષ્ય જ હવે આ વિધિ નિષેધથી પર થઈ ગયો. બાકી બધા તો વિધિ નિષેધના ક્ષેત્રમાં જ છે.
તો બ્રહ્મ હત્યા રક્ષણ કર્મ અનર્થ કારણમ. તો શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ હત્યા ન કરવી જોઈએ. એનો અર્થ એ થયો કે બ્રહ્મ હત્યા જે છે અત્યંત અનર્થ કરનારું છે. આપણે જાણીએ શાસ્ત્રોમાંથી આપણે આ ખબર પડે કે જે કર્મ કરવાનું કહેવામાં આવ્યું હોય આપણા હિતનું કારણ છે, જેનો નિષેધ કરવામાં આવ્યો આપણું અહિતનું કારણ છે, અને તેથી બ્રહ્મ હત્યા રૂપી કર્મ આપણું અત્યંત અનર્થ કરનારું છે એ આપણે શાસ્ત્રને જોઈ શકીએ છીએ. તો એ લોકો કરે છે, તો એ કરનારા કરે છે. ચોરી કરવાનું, મદ્યપાન, બધા કર્મ બધા નિષિદ્ધ જ છે. અને આપણે મનુસ્મૃતિ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરી ત્યારે આવા પ્રકારના કર્મ કરવાથી શું પાપ થતું હોય અને કેટલા જન્મમાં શું ભોગવવું પડે એવું જાત જાતનું કહ્યું હોય છે. તેવી રીતે પુણ્ય કર્મ કરવાથી આપણને શું લાભ છે પણ વર્ણવ્યું, પણ આવું જાણવા છતાં લોકો કરે છે. અવિદ્યા કામ કે લોભથી અવિદ્યા એટલે કામ કર્મ એટલે શું કહેવાય એને કામ ક્રોધ અને લોભ આવા કોઈ આવેગો હોય તો જ માણસ નિષિદ્ધ કર્મ કરે. જે કોઈ લોકો આ પ્રકારે નિષિદ્ધ કર્મ કરતા હોય એટલે કે અન્યને પોતાની ઈજા કરવાનું કર્મ કરતા હોય એ કામ ક્રોધ લોભ કે એવા કોઈ આવેગથી પ્રેરણા જ કરે. માણસ પોતાની વિવેક બુદ્ધિથી કર્મ કરતો હોય તો કોઈ દિવસ એવું ના કરે. પણ છતાંય કામ ક્રોધ વગેરેના આવેગો હોવાને કારણે માણસો નિષિદ્ધ કર્મ કરે છે. જાણે છે કે આ પ્રકારના કર્મથી અમારું મહાન અનર્થ થવાનું છે એવું જાણવા છતાંય કરે છે. શું બતાવે છે? અજ્ઞાન બતાવે છે. એટલે બ્રહ્મ હત્યાનો એક દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે બ્રહ્મ હત્યા રૂપી કર્મ અજ્ઞાનથી થાય. કોઈ માણસ જ્ઞાનથી એ કર્મ ના કરે. તથા અન્યથા પ્રવૃત્તિ અનુપત્તે એ સિવાય કોઈ બ્રહ્મ હત્યા કરે જ નહીં. જો અજ્ઞાન ના હોય, અવિવેક ના હોય, કામ ક્રોધ ના હોય તો બ્રહ્મ હત્યા જેવું કોઈ ઘાતકી કર્મ કરે જ નહીં. તથા તેવી રીતે નિત્ય નૈમિત્તિક કામ્યાની અપીતિ. અંતે રીતે અનિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ બધા કર્મ જે છે બધા પણ અવિદ્યાથી પ્રેરાઈને થતા હોય છે. બાકી જ્ઞાની પુરુષ જે આત્માને અકર્તા ભોગતા જાણે છે એ કશું કર્મ ના કરે. ના કરે એટલે કરવાની જરૂરિયાત જ નથી. એટલે આદેશ ભલે ને તમે આપો પણ આદેશ જઈને કોને લાગુ કોને પડે? જેને એ પ્રકારનો અભિમાન હોય તેને કે ભાઈ જે બ્રાહ્મણ હોય તો ઊભા થઈ જાય. જયારે આપણે કહીએ તો ઊભું કોણ થાય? જે બ્રાહ્મણ તો થાય, બાકી ના થાય ને. તેવી રીતે સ્વર્ગ કામો યજેત, જેને સ્વર્ગની કામના હોય એના કર્મ કરવું છે. કોણ કર્મ કરે? જેને સ્વર્ગની કામના હોય. સ્વામી દયાનંદજી મહારાજ કહે કે શાસ્ત્રમાં તો બધા બહુ જાતના કર્મનું વિધાન કે કર્મનું વર્ણન જે છે, પુત્ર કામેષ્ટિ નામનું એક કર્મ છે. જેને પુત્રની ઈચ્છા હોય તે પુત્ર કામેષ્ટિ એટલે પુત્રની કામના હોય, કામના પૂરી કરવાની ઈષ્ટિ એટલે યજ્ઞને પુત્ર કામેષ્ટિ કહે. હવે કહે કે જેના ઘરમાં ક્રિકેટ 11 હોય, ધારો કે જેના ઘરની અંદર અત્યારે જ એ ક્રિકેટ 11 છે જ, એટલે એટલા બાળકો એ પુત્ર કામેષ્ટિ કર્મ કરવાનો નથી. અંતેથી કર્મ કોણ કરે? જરૂરિયાત વાળો જ કરે હંમેશા. એ જરૂરિયાત ના હોય તો કોઈ કર્મ કરવાનું જ નથી. આ તો એમનું ખાલી દ્રષ્ટાંત કહું. એટલે ભલે ને આદેશ ગમે તે આપો, આદેશ લાગુ કોને પડે? જે પોતે એવી જાતનો ખ્યાલ ધરાવતો હોય કે ભાઈ આ મને કહેવામાં આવ્યું તો જ લાગુ પડે ને. ઘણી વાર આ પ્રકારના પ્રવચનોમાં કે ક્લાસની અંદર પણ ઘણું બધું લાગુ પડી જતું હોય છે. લોકો બંધ બેસતી પાઘડી પહેરી લે અને પછી કે જો સ્વામીજી એમને આવું કહ્યું, પેલું કહ્યું, ફલાણું કહ્યું, આવું થતું હોય છે. આમાં આઈ એમ ટાર્ગેટેડ, જો મને જ ઉદ્દેશીને જ કહ્યું છે એવું આપણને અહીંયા એવું નથી થતું. આ તો આવું ક્યાંક થઈ શકે કે મને ઉદ્દેશીને કહેવામાં આવે છે. મને મારી સામે જોઈને નહીં, મારી સામે જોતા તો મને ઉદ્દેશીને કહેવામાં આવે. આમ જોઈને આમ બાણ મારી ધારો કે આમ ઉલટી દિશા તોય પણ તેવી રીતે એવું માને. એને તેથી આ જે કંઈ અત્યારે ક્લાસની અંદર પણ આપણે જે ચર્ચા કરતા હોઈએ
એમાંની કશી વસ્તુની અસર કોઈને ક્યારે થાય જ્યારે આપણે એની માટેના અધિકારી આપણી જાતને માનીએ તો કે ભાઈ આપણે રાગ દ્વેષની કશી ચર્ચા કરતા હોઈએ તો એ વસ્તુની અસર કોને થાય? જે એમને લાગતું મારામાં રાગ દ્વેષ છે એવું જેને લાગતું હોય એ જેમાંથી કંઈક પ્રાપ્ત કરે, જે ન લાગતું તો કઈ વાંધો નહીં. તો આ બધી ચર્ચા પથ્થરો પાણી જેવી થઈ જાય. તેમ જ્ઞાનની વાત જે છે એ જ્ઞાનની વાત પર કોને સ્પર્શે? કોઈ વાક્ય સ્પર્શે કોને? જે એ વસ્તુને પોતાને માટે આવશ્યક માનતો હોય તે. અને તે શાસ્ત્ર ભલે ને ગમે તે આદેશ આપે, સ્વર્ગમાં જવા માટે તમે આવું કરશો આવું પુણ્ય પ્રાપ્ત થશે, તમે પિતૃલોકમાં જશો, સ્વર્ગલોકમાં તમારે મુક્તિ થશે, બરાબર છે. પણ જેને મોક્ષની ઈચ્છા એ જ કરે ને. બધા મોક્ષ માટેનું શ્રેષ્ઠ કર્મ હોય તો પણ કરે કોણ? મોક્ષની ઈચ્છા ધરાવનારો. હવે કોઈ પણ ઈચ્છા તો અજ્ઞાનની જ ઉપજ છે, કારણ કે મોક્ષની ઈચ્છા પણ અજ્ઞાનની જન્મી છે. હું બદ્ધ છું, હું બંધનમાં છું, એ પ્રકારનો ભ્રમ જ્યારે હું ધરાવતો હોઉં ત્યારે જ મોક્ષની પણ ઈચ્છા જન્મે ને. અને એટલે ઈચ્છા માત્ર અજ્ઞાનની ઉપજ છે. તેથી શંકરાચાર્ય મહારાજ કહે છે કે તથા નિત્ય નૈમિત્ય કે કામ્યાની આપી નિત્ય કર્મ હોય નૈમિત્ય. એમાં એવું છે ને કે માણસો આવી જાતના શાસ્ત્રમાં કહ્યા એટલે થોડા ભયથી પ્રેરાય નહીં કરે. નહીં કરે તો શું થશે? અકરણે પ્રત્યવાય, નહીં કરવાથી જો પાપ લાગી જશે એમ એવું ભયથી કરતા હોય છે. ઘણીવાર લોકો ભયથી ઘણું કરતા હોય છે કે ઉભા રહો ભાઈ, આ મારો આટલો જપ પૂરો કરી નાખો, આ પેલું બધું, કારણ કે પેલા ભગવાન જરા રૂઠી જશે કંઈ કરો. આપણે કંઈક ઘણી વાર એવું થતું હોય છે. અથવા અહીં આરતી કરો પેલા નહીં કરો, તમે આ મંદિરમાં પેલા મંદિરમાં જાઓ ને એમાં જાઓ કે ભાઈ અહીંયા રહી ગયું. ઘણી વાર એક મોટા મંદિરમાં 25 મંદિરો હોય, એક બાજુ હનુમાનજી હોય, પેલો બીજું હોય, પણ લોકો બધી જગ્યાએ જાય. એને એમ કહે અહીં જઈશું ત્યાં નહીં જઈએ તો વળી પાસે પેલા ભગવાન બીજા રૂઠી જાય. એટલે ઘણી વાર આપણે કરતા હોઈએ છે ને માટે ક્યારેક આવી રીતે ભયથી પ્રેરણા કરતા હોય, નથી કરતા એવું નથી. જેવી રીતે કહેવાય કે ભાઈ 3 વાર સંધ્યાવંદન કરો, ફલાણું કરો, ઢીકણું કરો. અને તો આપણે ઘણી વાર જો નહીં કરીએ તો શું થશે? નહીં કરીએ તો આપણને કંઈક પાપ લાગશે કે કંઈક લાભમાંથી વંચિત, ક્યાં તો આપણને ગેરલાભ થશે અથવા કશો લાભમાંથી વંચિત રહી જશું. એટલે લોકો દોડતા હોય છે ને કે ચાલો પીરાને કંઈક મળી જાય ને હું ના રહી જાઉં, એટલે પણ બધા પાછળ દોડે. અને તેવી રીતે ક્યાં તો મને કશો નહીં કરો તો ગેરલાભ થશે અથવા કરીશ તો લાભ થશે. બેમાંથી એ પ્રકારની જ્યારે ગણતરી હોય ત્યારે માણસ કર્મ કરે. ભાઈ કોઈ કશું ના કરે. જો આપણે કર્યા વગર ચાલતું હોય તો ધીમે ધીમે ભલા લોકો કરવાનું છોડી દે. જો કર્યા વગર ચાલતું હોય તો પણ કરે છે કેમ? ક્યાં તો એમને કંઈ મેળવવાની ઈચ્છા છે અથવા તો કંઈક ગુમાવવાની શક્યતા છે. એટલે જ બતાવે છે કે જે લોકો નિત્ય નૈમિતિક કર્મ કરે કે મારે કરવું છે, આમ ટૂંકમાં મારે કરવું જોઈએ, આ પ્રકારનો કર્તવ્યનો ખ્યાલ ક્યારે જન્મે? માણસમાં અજ્ઞાન હોય ત્યારે. કરવું શા માટે જોઈએ? નહીં કરો તો શું થશે? નહીં કરો આમ આવો આપણને લાભ નહીં મળે, નહીં કરો તો મને આવો ગેરલાભ થશે. આમ ટૂંકમાં જે લાભ ને ગેરલાભ ને તો લાભ અને ગેરલાભ બંને જણ થઈ શકે એમ હોય એ જ માણસ આવો વિચાર ને. પેલો કે મને લાભ પણ નથી ને ગેરલાભ પણ નથી. જેમ સમુદ્રમાં નદીઓ પાણી ઠાલવે તો એને લાભ નથી કે ન ઠાલવે તો ગેરલાભ નથી. સમુદ્ર પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે અને એને કોઈ ચિંતા નથી. પરંતુ જે ખાબોચ્યું હોય એને જરાક વરસાદ પડે તો બિચારું ભરાઈ જાય, જરાક તડકો આવે તો પછી સુકાઈ જાય. એવું જ્યારે હોય ત્યારે હંમેશા આપણે ધ્યાન રાખવું પડે કે વરસાદ આવે. એટલે નિત્ય કર્મ હોય શાસ્ત્ર વડે કહેલું હોય તો પણ જે કરે છે તો અજ્ઞાની હોય તો જ એ કરે. નિત્ય જ્ઞાની પુરુષે એવું કરવા, એ કરે તો જુદી વાત છે પણ એની કરવાની આવશ્યકતા નથી. એટલે કહેવાનો વાત એ છે કે જે કોઈ કર્મ થતું હોય એ બધા કર્મો અવિદ્યા કામ જ છે. હવે એક બીજું દલીલ કહે છે પારલૌકિક કર્મસુ દેહાદિ અતિરિક્તાત્મ જ્ઞાન વિના પ્રવૃત્તિ યોગાત ન તેષામ અવિદ્યા પૂર્વકતા ઇતિ. હવે એક બીજો પ્રશ્ન કરે છે કે ચાલો આપણે અહીંયા રોજના નિત્ય નૈમિતિક કર્મ કરીએ બધું બરોબર છે, પણ કેટલાક કર્મો કેવા છે સ્વર્ગમાં જવા માટેના છે. સ્વર્ગ કામો જ્યોતિષ્ઠોમેન યજેત. સ્વર્ગની કામના જે ધરાવતો હોય એને જ્યોતિષ્ઠોમાં કર્મ કરવું જોઈએ. હવે આવું કર્મ કોણ કરે? સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે જે કર્મ હોય એવું કર્મ કોણ કરે? જેને એવી જાતનો ખ્યાલ હોય કે હું સ્વર્ગમાં જઈશ ત્યારે
મને અત્યારે કરેલા કર્મનો બદલો ત્યાં મળશે અને એ પ્રમાણે હું ત્યાં બધા પુણ્યના પરિણામો ભોગવીશ, એવી જાતનો ખ્યાલ જેને હોય એ જ સ્વર્ગ માટેનું કર્મ કરે ને. એનો અર્થ શું થયો? બધા જાણે છે કે ભાઈ આ દેહે તો સ્વર્ગમાં જવાય નહીં, એટલે સ્વર્ગમાં જવા માટે જે કર્મ કરે છે એનો મને ખ્યાલ છે કે હું દેહ નથી. એ તો ખરું જ ને. તમે કહો છો કે બધા અજ્ઞાની છે, શા પરથી? કેમ જે લોકો આ પ્રકારે સ્વર્ગ વગેરે જવા માટે કર્મ કરે છે એ લોકો તો આત્મા દેહ કરતા અલગ છે એવું જ્ઞાન ધરાવે જ છે ને. જે લોકો દેહને જ આત્મા માને, જે લોકો કોદાળો કશું ના કરે. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ જ આત્મા ભસ્મીભૂત થઈ ગયો, પછી ક્યારે પાછો આવવાનો છે? યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. મારે જીવો ત્યાં સુધી લહેરથી જીવો, જરૂર પડે તો દેવું કરીને પણ ઘી પણ પીઓ. કારણ કે એક વાર આ દેહ બળીને ભસ્મ થઈ ગયો, આત્મા ગયો, પછી કોઈ પાછો આવેલો જોયો છે કોઈ? જે લોકો દેહને જ આત્મા માનતા હોય એ લોકો તો કશું કરે જ નહીં. એ લોકો સ્વર્ગ શું હોય? ગુજરાતીમાં કે ને ખાધા પીધા ધન વાપર્યા, સાંભળ્યું છે? કદી ન ધર્યા શોક. અમારા મોટા ભાઈ કહેતા હતા, ખાધા પીધા ધન વાપર્યા, કદી ન ધર્યા શોક. ખાધું પીધું ધન વાપર્યું, ત્યારે શોક કર્યો જ નહીં. અને વણશીધર વૈકુંઠ ગયા. વણશીધર આખી જિંદગી ખાધું પીધું ક્યારે શોક ના કર્યો, એ વૈકુંઠ ગયા. લોકે મૂકી પોક. કારણ કે દેવું કરે ને ગયા ને, એમણે ખાધું પીધું ધન વાપર્યું, પોતાનું નહીં. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જો તું દેવું કરીને ઘી પીયો, એનું અક્ષરશઃ પાલન કરે ભાઈ. વણશીધરે અક્ષરશઃ આનું પાલન કર્યું, એટલે ખૂબ દેવું કર્યું. એ જયારે વૈકુંઠમાં ગયા તો લોકે મૂકી પોક. એટલે જે લોકો દેહને આત્મા માને છે એ લોકો તો ક્યારે પણ સ્વર્ગમાં જવાની યોજના કરે જ નહીં ને. બધા જાણે છે કે દેહ તો ભસ્મીભૂત થઈ જવાનો છે. એટલે હવે પેલો પૂર્વ પક્ષી કહે છે કે જે લોકો સ્વર્ગ વગેરે પરલોકમાં જવા માટેના કર્મ કરે છે એ લોકોનો તો અંદર ખ્યાલ છે જ ને કે હું આ દેહ કરતા ભિન્ન છું. કારણ કે બધા જાણે છે કે આ દેહ તો અહીં જ રહી જવાનો છે, અને છતાં પણ પોતે સ્વર્ગમાં જવાની યોજના કરતો હોય તો હું આત્મા એટલે કે હું દેહ કરતા ભિન્ન છું એવું જ્ઞાન છે. તો તમે કેમ કહો છો કે અજ્ઞાન છે? જ્ઞાન નથી. આત્મા દેહ કરતા ભિન્ન જ્ઞાન છે જ. એટલે આગળ કહે છે વ્યતિરિક્તાત્મની અજ્ઞાતે પ્રવૃત્તિ નિત્યાદિ કર્મસુ અનુપન્ના ઇતિ ચેત. એટલે પૂર્વ પક્ષી કહે કે તમને ખબર છે કે નિત્ય નૈમિત્તિક કર્મ જે શાસ્ત્ર આપણને આદેશ આપે છે એનાથી માણસ સ્વર્ગમાં જાય. અંતેથી એ કર્મ કરનારને ખ્યાલ છે કે હું સ્વર્ગમાં જવાનો છું, તેથી કરે છે. એટલે વ્યતિરિક્ત આત્મની અજ્ઞાતે, આત્મા દેહ કરતા ભિન્ન છે એ પ્રકારનું જો જ્ઞાન ન હોય તો નિત્યાદિ કર્મ શું પ્રવૃત્તિ અનુપન્ના. તો પછી આ નિત્ય નૈમિત્તિક કર્મમાં કોઈ પણ પ્રવૃત્તિ ના થાય. કારણ કે આ કર્મનું અહીં ફળ નથી મળતું. નિત્ય કર્મ જે તમે કરો, જે ફરજ બજાવો એનું ફળ અહીં નથી મળતું, પરલોકમાં મળે છે. રોજ સવારનો બિચારો રોજ વેદ પઠન કરે, દેવતાનું પૂજન કરે, બધું કહ્યું 5 પ્રકારના યજ્ઞ કરો, સંધ્યાવંદન કરો, આ કરો, જે બધું કરવાનું કહ્યું હોય એ બધું કરવાની પાછળ આ લોકમાં કશું પ્રાપ્ત થતું નથી, પરલોકમાં થતું હોય. તો એને જયારે આ પ્રકારનું ભાન હોય કે વ્યતિરિક્ત છે આત્મા દેહ કરતા, તો જ કર્મ કરે, એ પ્રકારનું જ્ઞાન ન હોય તો કોઈ કર્મ ન કરે. માટે આ નિત્ય નૈમિત્તિક કર્મ કરે છે એ જ બતાવે છે કે એને જ્ઞાન છે. કોનું જ્ઞાન છે? આત્માનું. કયા પ્રકારનું જ્ઞાન? આત્મા દેહ કરતા ભિન્ન છે એવું જ્ઞાન ધરાવે છે. આપ શા પરથી કહો છો કે આ બધું કર્મ કરનાર અજ્ઞાની જ છે? તો ઉત્તર આપે છે ન ચલનાત્મકસ્ય કર્મણઃ અનાત્મકર્તૃકસ્ય અહં કરોમિ ઇતિ પ્રવૃત્તિ દર્શનાત. તો કે હા, તમારી વાત સાચી છે કે જ્યારે કોઈ સ્વર્ગ માટે કોઈ યજ્ઞ યાગ આદિ કરતું હોય ત્યારે એ તો ખબર છે કે હું દેહથી જુદો છું,
છતાં પણ એ શું ઈચ્છા રાખે છે? સ્વર્ગમાં આ કર્મ અત્યારે કરીશ તો સ્વર્ગમાં મને એના ફળ ભોગવવાના મળશે. એ તો ખરું જ ને. તો કર્મ કોણ ભોગવે? જે ભોગતા હોય જ ભોગવી શકે ને. આમ પોતાને ભોગતા તો માને જ છે. કેમ માને છે? હું આ કર્મ કરી રહ્યો છું, આમ કરતા માને છે. કહેવાનો વાત એ છે કે જે સ્વર્ગની યોજના માટે યજ્ઞ આદિ કરે છે એ દેહ કરતા હું જુદો છું એવું તો માને છે, પણ છતાંય પોતાને કરતા ભોગતા માને છે. હું બ્રહ્મ છું એવું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન કોને કહેવાય? જ્યારે જાણે કે હું બ્રહ્મ છું. આ શું જાણે છે? હું કરતા ભોગતા છું. કરતા રૂપે અત્યારે કર્મ કરી રહ્યો છું અને ભોગતા રૂપે સ્વર્ગમાં મને એનું ફળ મળશે. એટલે કહ્યું કે ચલનાત્મક કર્મણ, ચલનાત્મકમ કર્મ. એવું સાંભળ્યું છે? ચલનાત્મકમ કર્મની કેટલી વ્યાખ્યાઓ આપી. ચલનાત્મકમ કર્મ, કારકાદિ નિષ્પન્નમ કર્મ, પુરુષતંત્રમ કર્મ. કર્મની કેટલી વ્યાખ્યા આપી? ચલનાત્મકમ કર્મ, જેમાં ચલના એટલે ચેષ્ટા રહેલી છે. જે કોઈ જગ્યાએ ચેષ્ટા હોય એને કર્મ કહેવાય. એટલે પવન વાઈ રહ્યો છે પણ કર્મ કહેવાય ને. પવન વાઈ રહ્યો છે, પાણી વહી રહ્યું છે, ત્યાં પણ ચેષ્ટા રહી છે. કેટલાક લોકો કર્મની આ પ્રકારની વ્યાખ્યા કરે છે. ચલનાત્મકમ કર્મ, જે જગ્યાએ ચલન હોય, ચેષ્ટા હોય, હલન ચલન હોય એ કર્મ કહેવાય. બીજા શું કહે છે? કારકાદિ નિષ્પન્નમ કર્મ. તો કે નહીં, જેમાં કર્તૃત્વ રહેલું હોય એને કર્મ કહેવાય. બીજા કે નહીં, પુરુષતંત્રમ કર્મ, જ્યાં મનુષ્ય ખરેખર પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કર્મ કરતો હોય એને કર્મ કહેવાય. ચાલો, પણ આ એક વ્યાખ્યા છે ચલનાત્મકમ કર્મ. ટૂંકમાં જ્યારે પણ કશું કર્મ થાય ત્યારે કંઈક હલન ચલન થાય તો ખરું. હલન ચલન વગર કર્મ ના થાય. કશુંક તો હાલે, હાથ પગ હાલે, કશુંક તો હાલે, નહીં તો કશું થાય જ ને. હાથ પગ હલાવવા ના હોય તો કઈ થાય ખરું? હાથ પગ ના હાલે તો મન હાલે. ચાલો, કદાચ આપણે મનથી કરતા હોઈએ તો મનમાં તો કઈ ચલન થવું જ જોઈએ. એટલે કર્મ માત્ર એવું છે કે કોઈ પ્રકારના હલન ચલનની અપેક્ષા રાખે જ છે, એ સિવાય કર્મ ના થઈ શકે. સુષુપ્તિની અંદર કોઈ પ્રકારનું ચલન જયારે ના હોય તો કોઈ કર્મ થતું નથી. પણ જાગ્રત અવસ્થામાં હંમેશા કોઈને કોઈ પ્રકારનું કર્મ થયા કરતું હોય છે. તો ક્યાં તો દેહની અંદર કે હલન ચલન થાય એટલે કર્મ, કે પછી પ્રાણ મનમાં હલન ચલન થાય તો કર્મ. કહેવાનું વાત ચલનાત્મકમ કર્મ. આ કર્મ ક્યારે થઈ શકે? જયારે હલન ચલન હોય. તો કે એવું હલન ચલન હોય, ચેષ્ટા હોય ત્યારે જ કર્મ થાય. તો ચેષ્ટા કોણ કરી શકે? જેનામાં ચેષ્ટા કરવાની યોગ્યતા હોય ચેષ્ટા કરી શકે ને. બોલી કોણ શકે? બોલવાની શક્તિ જેનામાં હોય, ક્ષમતા હોય બોલી શકે. ચાલી કોણ શકે? બિચારું ઝાડ ચાલી ના શકે, કારણ કે ઝાડવાની ક્ષમતા નથી. અને તેવી રીતે બિચારા પશુઓ બોલી ના શકે, બોલવાની ક્ષમતા નથી. તેવી રીતે કર્મ કોણ કરી શકે? જે હલન ચલન કરવાની ક્ષમતા ધરાવતો હોય. બરાબર છે? આખી દિવાલ ઓછી કર્મ કરવાની છે, બિચારી ચાલી ના શકે. આપણો હાથ કર્મ કરી શકે. પણ કર્મ એ છે કે કર્મ કયા સ્તરે થાય છે? જ્યાં ચલન કે ચેષ્ટા થાય. એ તો દેહમાં જ થાય ને. આ ઉપાધિમાં જ ચલનની ક્ષમતા છે. એટલે દેહના સ્તરે, પ્રાણના સ્તરે, મનના સ્તરે, ઉપાધિના સ્તરે જ કર્મ થઈ શકે. આત્માના સ્તરે કર્મ થઈ જ ના શકે. આત્મા કેવો છે? નિષ્ક્રિય છે. આત્મા કેવો છે? નિર્વિકાર છે, અચલ છે. નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આત્મા નિત્ય છે, સર્વવ્યાપી છે, સ્થાણુ છે, સ્થિર છે, અચલ છે. આત્મા કેવો? અચલ છે. પણ આત્મા કર્મ કરી જ ના શકે. એટલે જ્યારે કોઈને પણ એ પ્રકારનો ખ્યાલ હોય કે હું કર્મ કરી રહ્યો છું, ત્યારે ખ્યાલ ખોટો જ હોવો જોઈએ. કારણ કે ખરેખર કર્મ તો આ ઉપાધિ દ્વારા થઈ શકે. કે કર્મ કરવા હંમેશા ચેષ્ટાની ચલનની આવશ્યકતા છે. એ ચલન તો ઉપાધિમાં જ હોઈ શકે. અને તેથી બધા જ કર્મ ઉપાધિના સ્તરે જ થતા હોય. અને છતાંય જ્યારે કોઈ એમ કે હું કર્મ કરું છું ત્યારે એવું ત્યારે જ બની શકે જ્યારે એ ઉપાધિનો આત્મા પર અધ્યારોપ કરતો હોય. એટલે કહે છે કે ચલનાત્મકસ્ય કર્મણ અનાત્મ કર્તૃકસ્ય. આમ આ જે કર્મ છે ચલનાત્મકમ, જેમાં ચલન કે ચેષ્ટા રહેલી છે, એ અનાત્મા વડે થાય, આત્મા વડે ના થાય. આત્મા કેવો છે? અચલ છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે. અનાત્મા કેવો છે? ચલાત્મક છે, વિકારી છે. અને તેથી અનાત્માના સ્તરે જ કર્મ થાય. આ ચર્ચા તો 1000 વાર આવી ગઈ.
પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. ત્રીજા અધ્યાય ભગવાને કહ્યું કે બધા કર્મો તો પ્રકૃતિના ગુણ વડે જ થાય છે અને આત્મા અકર્તા છે, અને છતાં પણ એ પ્રકૃતિમાં અહમ ભાવના કારણે માણસ પોતાની જાતને કરતા માને છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિત મન્યતે. અહંકારને કારણે જેનું મન વિમૂઢ થઈ ગયું છે એ માણસ પોતાને કરતા માને છે. ટૂંકમાં સ્વર્ગ માટે કર્મ કરનારો પણ એમ તો કહે છે ને હું કર્મ કરી રહ્યો છું અને હું ફળ ભોગવીશ, એનો અર્થ કે એ પોતાને કરતા માને છે, ભોગતા માને છે. જયારે કર્તૃત્વ ભોગતૃત્વ ઉપાધિનો ધર્મ છે એને પોતાના પર આરોપ કર્યા સિવાય કોઈ પોતાને કરતા ભોગતા માની ના શકે. અને તેથી એ સ્વર્ગ માટે કર્મ કરનાર પણ અજ્ઞાની છે. એને જ્ઞાન છે કે હું દેહથી જુદો છું પણ હું કરતા ભોગતા નથી એવું જ્ઞાન નથી, એટલે એને થોડુંક ઓછું અજ્ઞાન છે એમ કહેવાય. જે માણસ દેહને જ આત્મા માને એનું ઘનઘોર અજ્ઞાન છે, એના કરતા થોડુંક ઓછું અજ્ઞાન આનો, છતાંય પણ એ પોતાને કરતા ભોગતા માને છે, માટે અજ્ઞાની તો છે. અહમ કરોમિતિ પ્રવૃત્તિ દર્શનાથ. એમનામાં આપણે જોઈએ છે કે હું કરું છું આ પ્રકારનો ખ્યાલ એ લોકો ધરાવનારા છે. હવે એક બીજી વસ્તુ થઈ. અનાત્મ કર્તૃકસ્ય અહમ કરોમી. એટલે કર્મ થઈ રહ્યું છે અનાત્મા વડે અને આ માણસ કહે છે હું કરું છું, એટલે કે અનાત્મામાં દેહમાં એની આત્મબુદ્ધિ છે. અનાત્માને આત્મા માને છે, આ દેહને કે ઉપાધિને આત્મા માને છે. હવે એક ટેકનિકલ ચર્ચા આવે છે કે આ દેહની અંદર જે આત્મબુદ્ધિ છે એ કેવા પ્રકારની છે. યદુક્તમ દેહાદિ સંઘાદિ અહમિમાનસ્ય મિથ્યા જ્ઞાનતમ તદાક્ષિપતિ. પેલું કહે છે કે ભાઈ જયારે માણસ કહે છે કે હું દેહ છું ત્યારે એ મિથ્યા પ્રત્યય નથી, ગૌણ પ્રત્યય છે. આ સમજવા જેવી વસ્તુ છે અને એની ચર્ચા આવે છે. જો આગળ કહે છે દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગુણ ન મિથ્યા ઇતિ ચેદ. દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ. તો દેહાદિ સંઘાત એટલે આ દેહમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં અહમ પ્રત્યય છે એ કહે છે ગૌણ છે, મુખ્ય નથી. ન મિથ્યા, મિથ્યા નથી. જો તમને કહું અહીં એ જ ચર્ચા આવવાની છે. પંચદશીમાં પણ આ પ્રકારની વાત થઈ છે કે હું આત્મા એટલે હું વિશેના 3 પ્રકારના ખ્યાલ હોય છે. એક ગૌણ, એક મિથ્યા અને એક સત્ય. પોતાના આત્મા વિશેના 3 પ્રકારના ખ્યાલ છે, ગૌણ, મિથ્યા અને સત્ય. તો ગૌણ કોને કહેવાય? ઘણા લોકો પોતાની વસ્તુમાં એટલી આસક્તિ ધરાવનાર હોય છે. પોતાના પુત્રમાં કે પુત્રીમાં કોઈને એટલી આસક્તિ હોય કે બસ આ પુત્ર તમારો પ્રાણ છે, આ ગાય તમારી પ્રાણ છે. કશું ટૂંકમાં આપણને એવું પ્રાણ જેવું વાલું હોય વસ્તુ, અને તો એમાં આપણને આત્મોદ્ધાર કે હું જ છું, આ પુત્ર હું જ છું, આ ગાય હું જ છું, જે કોઈ પ્રિય વસ્તુ હોય તો આને પણ આપણે આત્મા કહેતા હોઈએ છીએ. ઘણી વાર પોતાની મોટર ગાડી એટલી વાલી હોય આમ પોતાને કે બસ જાણે કે આ હું જ છું, એવી જાતનો પણ પ્રત્યય થઈ જતો હોય છે. એને શું કહેવાય? ગૌણ પ્રત્યય. ગૌણ એટલા માટે કે ખરેખર હું જાણું છું કે ભાઈ આ પુત્ર હું નથી, હું જાણું છું કે આ મોટર ગાડી હું નથી, જાણું છું કે આ ગાય હું નથી, અને છતાંય કહું છું કે પુત્ર હું છું. એટલે બે વસ્તુનો ભેદ જાણ્યા પછી જેને આપણે કહીએ તો એને શું કહેવાય? ગૌણ પ્રત્યય કહેવાય. આપણે ઘણી વાર કહેતો હોય છે, અહીં એ જ ચર્ચા કરશે. ઘણું એમ કે સરદાર પટેલ માટે શું કહેવાય? લોખંડી પુરુષ, અથવા તો સરદાર પટેલ કે આ તો મનુષ્યમાં સિંહ છે એમ કહેવાય. કોઈ સરદાર પટેલ કે આ તો સિંહ છે. અરે બધા જાણે કે સરદાર પટેલ કોઈ સિંહ તો નથી જ ને, કોઈ કરડે ખરા કોઈને? કોઈ આક્રમણ કહેવું તો ના હોય ને. પરંતુ સિંહનો કોઈ ગુણ છે, નિર્ભયતાનો, નિડરતાનો, પરાક્રમનો. આમ સિંહ જે છે નિડર છે, પરાક્રમી છે, પ્રભાવશાળી છે.
તો સિંહના કેટલાક ગુણો પણ સરદાર પટેલમાં હોય, પ્રભાવશાળી હોય, પરાક્રમી હોય, નીડર હોય, એટલે આપણે એને સિંહ કહીએ. તો સરદાર પટેલને આપણે જયારે સિંહ કહીએ ત્યારે મુખ્ય અર્થમાં નથી કહેતા, કયા અર્થમાં? ગૌણ અર્થમાં કહીએ. એને શું કહે? ગૌણ અર્થમાં આપણે સિંહ કહીએ. ગૌણ એટલે શું? ગુણ પર આધારિત. અર્થાત સિંહના કેટલાક ગુણ સરદાર પટેલમાં હોવાના કારણે આપણે એમને પણ સિંહ કહીએ. બાકી આજકાલ તો બધા સિંહ જ કહે છે. લાયન ફલાણા, લાયન્સ ક્લબ છે ને, લાયન્સ ક્લબ, એના બધા સભ્યોને લાયન જ કહેવામાં આવે. લાયન ધીરજલાલ, લાયન ફણાલાલ હોય છે, એમ કહીને બધા લાયન કહેવાય. ચાલો, આ તો એવું છે ને કે ભાઈ અહોરૂપ મહોધ્વનિ, હું તમને લાયન કહું, તમે મને બીજું કંઈક કહો, એમ કરીને એકબીજાને આવી રીતે બધા પ્રશંસા ક્યાં કરતા હોય, જુદી વાત છે. પણ ક્યારેક ક્યારેક આપણે એવી રીતે આમ કોઈ બાળક એકદમ તેજસ્વી હોય, આપણે કહીએ આ તો હી ઇઝ ફાયર, ઘણી કે આ તો અગ્નિ સમાન છે, તેજસ્વીતા. આમ એવો તેજસ્વી હોય કે આપણે એને અગ્નિ સાથે સરખાવીએ, કે આપણે એને કહેતા સૂર્ય છે તેજસ્વી, તો આપણે એને અગ્નિ કહીએ કે સૂર્ય કહીએ ત્યારે મુખ્ય અર્થમાં કહેતા નથી, પરંતુ ગૌણ અર્થમાં કહેતા હોય. અગ્નિનો કોઈ ગુણ જે તેજસ્વીતાનો, એ ગુણ આમાં હોવાના કારણે આપણે એને ગૌણ રીતે અગ્નિ કહીએ. આ ગૌણ શબ્દનો તમે જાણો છો ને, ગૌણ એટલે ગુણ પર આધારિત, એને ગૌણ કહેવાય. અગ્નિનો કોઈ ગુણ છે માટે આપણે એને ગૌણ અર્થમાં અગ્નિ કહીએ. એક ગૌણ પ્રત્યય છે. તેમ આપણા દીકરાને આત્મા કહીએ, આપણી પ્રિય વસ્તુને આત્મા કહીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ આત્મા નથી, છતાં પણ કોઈક પ્રકારનો ગુણ છે. શું ગુણ છે? આત્મા અત્યંત પ્રિય છે, આત્મા ઉપકારક પ્રિય છે, આ વસ્તુ પણ અત્યંત ઉપકારક છે, પ્રિય છે, એવી જાતની અંદર સરખામણી હોવાના કારણે આપણે એને આત્મા કહીએ, અને કહેવાય ગૌણ પ્રત્યય. બીજો આપણે દેહને પણ આત્મા કહીએ છીએ. હું દેહને આત્મા કહીએ. આ કેવો પ્રત્યય છે? મિથ્યા પ્રત્યય. મિથ્યા ક્યારે કહેવાય? ખરેખર બે જુદા જુદા હોય, પરંતુ આ બે ના ભેદને ન જાણતા હોય એને આપણે કહીએ ત્યારે. આમ હું ને મારો પુત્ર જુદા છીએ, બે વચ્ચેના ભેદને જાણીએ છીએ, છતાંય કહું છું, એને આપણે ગૌણ પ્રત્યય. સરદાર પટેલ જુદા છે ને સિંહ જુદો છે, એ બેના ભેદને જાણીએ છીએ, છતાં સરદાર પટેલ સિંહ કહીએ તો આપણે એને ગૌણ પ્રત્યય કહીએ. આ દેહ ને આત્મા જુદા છે, પણ દેહ ને આત્માની જુદા આપણે જાણતા નથી. આ દેહ ને આત્મા માની લઈએ છીએ. ટૂંકમાં આપણે દેહ આત્મા જો ભ્રમ સેવીએ છીએ, એને કેવો કહે? મિથ્યા પ્રત્યય. જે ભ્રમમાંથી જન્મેલો હોય એ મિથ્યા પ્રત્યય. તો દેહ ને આત્મા જુદા છે, તે જુદાઈ જાણતા નથી, આપણે દેહને આત્મા કહીએ, એને કહેવાય મિથ્યા પ્રત્યય, ભ્રમ કહેવાય. અને ત્રીજો કયો છે? સત્ય પ્રત્યય. કેવો? સચ્ચિદાનંદ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ, એવું જયારે કોઈ કહે જ્ઞાનથી, એ કેવો છે? એ સાચો ખ્યાલ છે, એ તો કે સત્ય પ્રત્યય છે. એટલે ગૌણ, મિથ્યા અને સત્ય. હવે આત્મા વિશે આપણા ત્રણ પ્રકારના ખ્યાલ આવે છે: ગૌણ, મિથ્યા અને સત્ય. તો પ્રશ્ન એ થયો કે જ્યારે કોઈ પોતાને કરતા ભોગતા માનતો હોય, આ ત્યારે કોઈ દેહને આત્મા માનતો હોય ત્યારે એ ગૌણ પ્રત્યય છે, ગૌણ ખ્યાલ છે કે મિથ્યા ખ્યાલ છે? એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ એવું બતાવવા માંગે છે કે મિથ્યા ખ્યાલ છે, ભ્રમ છે. પૂર્વ પક્ષી કહે છે કે નહીં, એ ભ્રમ નથી, એ તો ગૌણ પ્રત્યય છે. ટૂંકમાં આ દેહને આત્મા માનવો એ મિથ્યા પ્રત્યય નથી, ગૌણ પ્રત્યય છે, એવું કહે છે. અને શંકરાચાર્ય સિદ્ધ કરે છે કે એ ગૌણ નથી, મિથ્યા છે. એ ચર્ચા કરે છે. હવે દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ ન મિથ્યા ઇતિ ચેત. દેહાદિ સંઘાતે, આ દેહ ઇન્દ્રિય વગેરે જે સંઘાત છે એમાં જ અહમ પ્રત્યય, દેહને હું કહેવો, ઇન્દ્રિયોને હું કહેવી, આપણા મનને હું કહેવું, બુદ્ધિને હું કહેવી, એમ કરીને પોતાને કરતા માનવો. તો કર્તૃત્વ બુદ્ધિમાં હોય, ભોગતા માનવો, આ બધું જે છે, આ જે આપણો ખ્યાલ છે, પેલો કહે છે કે આ ખ્યાલ પ્રત્યે એટલે ખ્યાલ, અહમ પ્રત્યે એટલે અહમનો જે ખ્યાલ છે, ગૌણ ન મિથ્યા, એ ગૌણ છે, મિથ્યા નથી. એવું એને કહ્યું. એટલે ઉત્તર આપે છે ન તત્કાર્યેષુ અપી ગૌણત્વ ઉપપત્તેઃ. તો કે ના, એવું નથી. આ દેહમાં જ અહમ પ્રત્યય છે, અહમ ખ્યાલ છે, એ ગૌણ નથી, મિથ્યા છે.
એ ગૌણ હોત તો પછી આપણને તત્કાર્ય છે, ગૌણત્વ વતે તો પછી આ દેહ જે કાર્ય થાય ને એ પણ ગૌણ થઈ જાય. જો જેવી રીતે સરદાર પટેલને આપણે સિંહ કહીએ તો સરદાર પટેલ જે કરે કે સિંહે કરેલું નથી. જો સરદાર પટેલ ગૌણ અર્થમાં સિંહ હોય તો સરદાર પટેલ કરે પણ ગૌણ અર્થમાં જ સિંહ હોય. ટૂંકમાં સરદાર પટેલ નિડરતા બતાવે કે પ્રભાવશાળી પણ બતાવે કે સિંહ તો નથી જ. અંતેથી જો વ્યક્તિ ગૌણ હોય તો પછી એના વડે થયેલી વસ્તુ પણ ગૌણ હોય. તેવી રીતે દેહની અંદર અહમ બુદ્ધિ જો ગૌણ હોય તો પછી એમાંથી જે અનર્થ જેમાંથી જે પરિણામ છે એ પણ ગૌણ હોવા જોઈએ, પણ એ તો ગૌણ નથી, એ તો મુખ્ય છે. એ સમજાવે છે. આત્મીય દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ યથા આત્મીય પુત્રે આત્મા વૈ પુત્ર નામાસી ઇતિ લોકે ચ અપી મમ પ્રાણ એવાયમ ગૌઃ ઇતિ તદ્વત નૈવાયમ મિથ્યા પ્રત્યય. તો સમજાવે છે ગૌણ પ્રત્યય કોને કહેવાય, મિથ્યા પ્રત્યય કોને કહેવાય. આત્મીય એટલે કે આત્માથી સંબંધિત. દેહાદિ સંઘાતે અહમ પૂર્વ પક્ષી કહે છે કે બીજો આ દેહ આત્મા તો નથી જ, એ કેવો છે આત્મા સાથે સંકળાયેલો છે, એને આત્મીય કહેવાય. આત્મીય એટલે આત્મા સાથે સંબંધિત, આત્મીય સંબંધ છે એવું કહેતા હોય ને. એટલે કેવો છે આત્મા સાથે સંબંધિત, આત્મા નહીં આત્મીય. તો દેહ વગેરે કેવો છે આત્મીય છે, આત્મા સાથે સંબંધિત છે. પૂર્વ પક્ષી કહે છે કે દેહની જે આત્મા નથી આત્મીય છે એની અંદર આત્મા માનો એ ગૌણ પ્રત્યય છે, મુખ્ય નથી. આત્મા વૈ પુત્ર નામાસી, તો વેદમાં કહ્યું છે આત્મા વૈ પુત્ર નામાસી, તું જ આ પુત્ર છે. ઘણી વાર છે ને પુત્ર માટે એટલું બધી આસક્તિ હોય છે કે આ તું જ પુત્ર રૂપે જન્મે. ઘણી વાર કહેવામાં કે પિતા જ પુત્ર રૂપે જન્મેલો છે. તો જેને પુત્ર કહેવામાં આવે છે વાસ્તવમાં આત્મા જ છે, હું જ છું. પુત્રના આત્મા કેવો એ પ્રત્યય કેવો છે, એ ખ્યાલ કેવો છે ગૌણ છે. હું જાણું છું કે આ નથી, છતાં પણ મેં કહ્યું પ્રમાણે એટલો પ્રેમ છે કે આસક્તિ છે, માટે એને આત્મા કહેવામાં આવે. આમ વૈદિક દૃષ્ટાંત આપે. લોકે છે આપી પ્રાણ એવાયમ ગૌઃ. ઘણી વાર પેલી ગાય માટે, હવે તો કોઈ ગાયો રહી નથી પણ એ જમાનાની અંદર, એ જમાનામાં લોકો જયારે પોતે એક તો એમનું ધન એટલે ગાય, અને ગાય એમને કારણ કે ગાય એટલે આખું જીવન એના પર જ નભતું હોય. હવે નથી, હવે ભેંસ પર નભે છે, પણ હવે તો આખું જીવન ગાય પર નભે. એ રીતે કે ગાયના દૂધથી, દહીંથી, છાશથી, માખણથી, ઘીથી આપણું પોતાનું જીવન તો નભે. ઉપરાંત આપણે યજ્ઞ આઘાતે કરીએ તો દેવતાઓને જે આપણે આહુતિ આપી એ પણ આ જ દ્રવ્ય હોય, એટલે દેવતાઓ પણ એનાથી નભે, આપણે પણ નભીએ. અને ગાયની અંદર બળદ પણ આવી જાય, કારણ ગાય શબ્દ છે ને સંસ્કૃતમાં એ ગો શબ્દ જે છે એ પૌલ્લિંગ પણ છે, અને બળદ પણ એનો અર્થ થાય. તો બળદ તો ખેતી માટે વગેરે, ખેતી હોય એટલે અનાજ બધું થાય, અનાજ વળી પાછું આપણે ખાઈને દેવતાઓને પણ આપીએ. આમ એટલે યજ્ઞ પણ તો જ થાય જયારે આપણા ગાય હોય તો આપણું પોતાનું જીવન ચાલે અને તો યજ્ઞ થઈ શકે, અને યજ્ઞથી આખું જગત ચક્ર ચાલે છે. એટલે ભગવાને ગીતામાં સમજાવ્યું 3જા અધ્યાયમાં કે યજ્ઞથી આખું જગત ચક્ર ચાલે છે. યજ્ઞાદ ભવતિ પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ. આ યજ્ઞથી પર્જન્ય એટલે વૃષ્ટિ થાય, વૃષ્ટિમાંથી અન્ન થાય, અન્નમાંથી પ્રાણીઓ જન્મે. એ પ્રકારે જગતનું ચક્ર ચાલે, અને તેથી આ યજ્ઞથી જગતનું ચક્ર ચાલે. યજ્ઞ ત્યારે શક્ય બને જ્યારે યજ્ઞમાં હોમવાની આહુતિ હોય, એ આહુતિ કેવી હોય, ઘી વગેરેના રૂપમાં હોય કે વ્રીહી યવના રૂપમાં હોય. એ બધું ક્યારે હોય, જ્યારે ખેતી હોય. ખેતી ક્યારે હોય, બળદ હોય ત્યારે. અને ઉપરાંત ગાયનું છાણ હોય, ગોમૂત્ર, બધી વસ્તુઓ બધી જ ઉપયોગ આખા જીવનમાં. એટલે એ વૈદિક કાળની અંદર તો ગાય આ મનુષ્યને જો વણાઈ જ ગયેલી, અને તેથી આખું જગત આ જીવન કોણ નભાવે, આ ગાય નભાવે. મારે પ્રિય હોય ને, સ્વાભાવિક છે ને. હવે કદાચ એવું કેવું મુશ્કેલ છે, હવે ગાયો આવીને બાગના બગીચામાંથી બધા છોડ ખાઈ જતી હોય, ધારો કે પછી શિંગડામાં એને પાડી નાખતી હોય, એવું થતું હોય, તો હવે કદાચ ગાય માટે એટલો પ્રેમ ના રહ્યો હોય જેટલો પહેલા હતો.
પણ પહેલા જમાનામાં ગાય જયારે આપણે પાળતા હતા ત્યારે એ ગાય એટલે કે છે મમ પ્રાણ એવા એમ ગૌ હતી. આ ગાય તો મારી પ્રાણ છે, તમારો પ્રાણ છે. અને તો હવે ગાયને કોઈ પ્રાણ કે બધા જાણે છે ગાય કે પ્રાણ નથી, એટલે ગાય મરી જાય તો હું નથી મરી જતો એમ જાણીએ છીએ, છતાં પણ આપણે ગાયને પ્રાણ કહે, કારણ કે ગાયમાં એટલો સ્નેહ છે. તો ગાયને પ્રાણ કહેવો એ શું કહેવાય? ગૌણ પ્રત્યય. પુત્રના આત્મા કેવો છે? ગૌણ પ્રત્યય. તદ્વત તો એને ગૌણ પ્રત્યય કહે. પણ મિથ્યા નહીં વાયમ, મિથ્યા પ્રત્યય. તેવી જ રીતે આ દેહ, પૂર્વ પક્ષી કહે છે કે આ દેહ હું છે પણ ગૌણ પ્રત્યય છે, મિથ્યા પ્રત્યય નથી. તો મિથ્યા પ્રત્યય કોને કે આપણે પ્રશ્ન પૂછીએ કઈ સમજાવે છે. મિથ્યા પ્રત્યયસ્તુ સ્થાણુ પુરુષયો અગૃહ્યમાણ વિશેષયો બરાબર. એટલે કે છે મિથ્યા પ્રત્યય કોને કહેવાય? મિથ્યા ખ્યાલ કોને કહેવાય? સ્થાણુ પુરુષયો અગૃહ્યમાણ વિશેષયો. સ્થાણુનો પુરુષ તો ખબર છે ને, હોય ઝાડનું ઠૂઠું, ત્યાં પણ ભૂતનો ભ્રમ થઈ ગયો કે ચોરનો ભ્રમ થઈ ગયો. હવે એ વખતે આપણે પેલા કે ભૂત ભૂત કહીએ, એ કેવો છે? એ ખ્યાલ કેવો છે? એ મિથ્યા ખ્યાલ છે, ગૌણ ખ્યાલ નથી. કારણ કે આ ખરેખર આ જે મારી સામે જે વસ્તુ રહેલી છે એ ઝાડનું ઠૂંઠું છે એવું મને જ્ઞાન નથી, અને એને કારણે અધ્યારોપ થાય છે ત્યાં ભૂતનો કે ચોરનો. અને ત્યાં શું છે? અધ્યારોપ રહેલો છે. કેવો અધ્યારોપ? અજ્ઞાન માંથી જન્મતો અધ્યારોપ. પેલામાં અધ્યારોપ છે. આ ગાયને જયારે મારો પ્રાણ કહું ત્યારે પણ અધ્યારોપ છે, પણ એ જાણી જોઈને કરેલો અધ્યારોપ છે, માટે ગૌણ કહે. આપણે જાણીએ છીએ કે ભાઈ આ સરદાર પટેલ સિંહ નથી, અને છતાં સિંહ કહે ત્યારે આપણે જાણીને અધ્યારોપ કરીએ એને ગૌણ કહેવાય. જાણ્યા વગર અધ્યારોપ કરીએ મિથ્યા કહેવાય. એ જ કે છે, સમજાવે છે. એટલે કહ્યું સ્થાણુ પુરુષયો અગૃહ્યમાણ વિશેષયો. એટલે સ્થાણોને સ્થાણો રૂપે ન જાણતા હોઈએ, પુરુષને પુરુષ રૂપે ન જાણતા હોઈએ, અને તેથી એ બે વચ્ચે વિવેક ન કરી શક્યા, તો બંનેને જુદા ન પાડી શકતા હોઈએ, બંને ભેગા થઈ જાય. એમની વિશેષતા જે છે ને, એ જુદાઈ જે છે એ આપણે ન જાણતા હોઈએ અને બંને એક કરી લઈએ. એટલે જુદાઈ ન જાણ્યા પછી એક કરવામાં આવે એનું નામ મિથ્યા, અને જુદાઈ જાણીને એક કરવામાં આવે નામ ગૌણ. તો એ જ કહે છે ન ગૌણ પ્રત્યસ્ય મુખ્ય કાર્યાર્થતા. તો ગૌણ પ્રત્યસ્ય મુખ્ય કાર્યાર્થતા ન. આ ગૌણ પ્રત્યય જે છે ને એ એનાથી મુખ્ય કાર્ય ના થાય. એટલે સરદાર પટેલ સિંહ તો મુખ્ય સિંહ નું કામ ના કરી શકે, એ સમજાવશે. અધિકરણ સ્તુત્યર્થત્વાદ લુપ્ત ઉપમા શબ્દેન યથા સિંહો દેવદત્ત અગ્નિર્માણવક ઇતિ સિંહ ઇવ અગ્નિ ઇવ ક્રૌર્યપૈંગલ્યાદિ સામાન્યવત્વાદ દેવદત્ત માણવક અધિકરણસ્તુત્યર્થમેવ ન તો સિંહ કાર્યમ અગ્નિકાર્યમ વા ગૌણ શબ્દ પ્રત્યય નિમિત્તમ કિંચિત સાધ્યતે. તો બહુ સરસ રીતે સમજાવે છે કે મિથ્યા પ્રત્યયની અસર શું થાય અને ગૌણ પ્રત્યયની અસર શું થાય. એ અસર પરથી આપણે પારખી શકીએ કે આ પ્રત્યય મિથ્યા છે કે ગૌણ છે. મિથ્યા પ્રત્યયની મુખ્ય અસર થાય, ગૌણ પ્રત્યયની મુખ્ય અસર ના થાય. એ કહે છે આપણે કોઈને આવે કે દેવ સિંહો દેવદત્ત, આ દેવદત્ત સિંહ છે, અથવા અગ્નિર માણવક. માણવક એટલે બાળક. આ બાળક તો અગ્નિ છે, એવું આપણે ક્યારે કહીએ? એમની સ્તુતિ કરવા માટે કહીએ. આ દેવદત્તને આપણે સિંહ કહીએ ક્યારે? દેવદત્તમાં સિંહના કઈક ગુણો હોય, એને જોઈને આપણે દેવદત્તને સિંહની ઉપમા આપીએ. એમાં ઉપમા છે, ખરેખર તો ઉપમા છુપાયેલી છે, પણ ઉપમા રહેલી છે ખરી. તો એટલે જ કહ્યું અહીંયા આગળ કે ભાઈ લુપ્ત ઉપમા શબ્દેન. ઉપમા લુપ્ત છે પણ રહેલી છે,
અને તેથી દેવદત્તમાં સિંહના કોઈ ગુણો દેખાય તો દેવદત્તની સ્તુતિ કરવા માટે આપણે એને સિંહ કહીએ છીએ. જે આપણે લાયન ધીરજભાઈ એમ જયારે કહીએ ત્યારે ધીરજભાઈની કંઈક ટૂંકમાં ધીરજભાઈની પ્રતિભા વધતી હોય ત્યારે કહીએ ને, એમને તો ના જ કહીએ ને. ક્યાં તો વધતી હોય ઘટતી હોય, બંને માટે ગૌણ પ્રત્યય વાપરીએ છીએ. અહીંયા સ્તુતિની વાત કરી, પણ ક્યારેક હાંસી ઉડાવવા પણ ગૌણ પ્રત્યય વાપરીએ, જાણીએ ક્યાં નથી. જ્યાં ઘણી વાર એવું કહેતા હોય છે, જે બધા એનાથી પરિચિત છે, એટલે જાત જાતના નામ પાડતો હોય એકબીજાના, બીજા લોકોના, એવી જાત જાતને હાંસી ઉડાવવાના શબ્દો આપણે કહીએ ને. જાણીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ આવી નથી, છતાં પણ એનું નામ એ પ્રકારે વાપરીએ કે આજે ચંગુ પંગુ આવે એવું કઈ કહે. પેલું શું છાપામાં એક વાર આવતું ને, છક્કો મકો, તો આપણે પેલું છક્કો મકો આવ્યા એવું કહીએ. એટલે એની જે વિચિત્રતા દેખાતી હોય કે હાંસી ઉડાવવા માટે પણ કહેતા હોય, એ પણ ગૌણ પ્રત્યય. છક્કો મકો નથી જાણીએ છીએ, છતાં પણ એમને આપણે કહીએ છકો ને મકો. છકો એટલે એકદમ નીચો, એકદમ જાડવાનો, મકો એટલે એકદમ ઊંચો, એવો કઈ. એવા કોઈ બે મિત્રો હોય તો આપણે એવું લોકો કહેતા હોય જાત જાતના, એ ટેવ હોય છે બધા લોકો હાંસી ઉડાવવાની. એટલે ઘણી વાર ક્યાં તો સ્તુતિ માટે અથવા નિંદા માટે આપણે આ ગૌણ પ્રત્યયનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો સિંહને દેવદત્તને સિંહ કહીએ બંને રીતે કહેવાય. ક્યાં તો સિંહની સારા ગુણો હોય, એનામાં નિડરતા વગેરે હોય તો, કે સિંહના ખરાબ ગુણો ક્રૂરતા હોય તો આપણે એને કહીએ વાઘ જેવો છે આપણે ઘણી વાર. એટલે એવું એની સાસુ વાઘ જેવી એમ કે, એટલે શું સ્તુતિ માટે નથી, એ સ્તુતિ માટે નિંદા માટે છે. એમાં તો સ્વામી વાઘ જેવા છે પણ સ્વામીજી વાઘ જેવા છે એવું કહે છે ઘણી વાર. આપણી પાછળ કહેતા હોય, આપણની સામે ના કહેતા, પણ ઘણી વાર કહેતા હોય. એટલે એવું છે ને ઘણી વાર એટલે ગૌણ પ્રત્યે સ્તુતિ માટે ને નિંદા માટે વાપરવામાં આવતો. એટલે વાઘનો કે એવો ગુણ હોય ખાઈ જવાનો, ક્રૂરતાનો, આક્રમણ કરવાનો, એવી જાતની આક્રમક વ્યક્તિત્વ હોય કે એવું કંઈક હોય, કે ક્રૂરતા હોય કે નિષ્ઠુરતા એવું હોય તો પણ આપણે કહીએ. પણ આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિ આ નથી. ટૂંકમાં બંનેનો ભેદ જાણીને આપણે બંનેને એક કહેતા હોઈએ છીએ. એ ક્યાં તો સ્તુતિ કે નિંદા માટે હોય છે, એ મુખ્ય અર્થમાં હોતો નથી, એને કહીએ ગૌણ પ્રત્યય. તો સિંહ એવા, અગ્નિ એવા, તો માણવા કે બાળક તેજસ્વી છે, અગ્નિ છે. ક્રૌર્ય પૈંગલ્યાદિ સામાન્યવત્વા, બાળક આમ એના મોં પર આમ તેજ હોય ને, તો અગ્નિ કેવો હોય આમ લાલ હોય, તેવી રીતે પેલાના મોં પર આમ લાલચો હોય ઘણી વાર. એટલે ઘણી વાર વેદના પઠનને કારણે કે સારી તબિયતને કારણે પણ આમ લાલચો હોય. તો આપણે અગ્નિના સરખા વેદારો કે તો એ કેવું છે, અગ્નિનો એક ગુણ છે લાલાશ. આનો પણ એક લાલાશ નામનો ગુણ છે. અને તે પછી એ ગુણની સરખામણીને કારણે આપણે એનું નામ આપે, એની સ્તુતિ કરવા માટે, એને ખાલી એની પ્રશંસા કરવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે. દેવદત્ત માણવક અધિકરણ સ્તુત્યર્થમેવ. પેલો દેવદત્ત હોય કે પેલો બાળક હોય એની સ્તુતિ કરવા માટે, એને એની પ્રશંસા કરવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે કહેતા હોઈએ. પણ એને કારણે, આવું કહેવાને કારણે પેલો ખરેખર સિંહ બની નથી જતો. ગૌણ પ્રત્યયમાં શું છે કે કહેવાથી બની જતો નથી, મિથ્યા પ્રત્યયમાં કહેવાથી બની જાય છે. આટલો જ ભેદ છે. બની જાય છે એટલે જાણે બની ગયો એ પ્રકારની અસર થાય છે, જ્યારે પેલામાં અસર થતી નથી. મેં સિંહ કાર્યમ અગ્નિ કાર્યમ વા ગૌણ શબ્દ પ્રત્યય નિમિત્તમ કિંચિત સાધ્યતે. એને સિંહ કહ્યું એટલે કે સિંહ બની નથી જતો, મારે સિંહની જેમ એટલું કરડતો નથી, કે અગ્નિ કહ્યો એટલે બાળતો નથી, એવું નથી થતું. ખાલી એનામાં કોઈ પ્રકારનો ગુણ જેને આપણે એની પ્રશંસા કરી, જે કર્યું એને કારણે મુખ્ય સિંહ કે મુખ્ય અગ્નિ જે કાર્ય કરતો હોય એ કાર્ય આનાથી થતું નથી. ત્યારે મિથ્યા પ્રત્યે શું હોય, ઝાડનું ઠૂંઠું, પણ આપણે ભૂત માનીએ તો ખરેખર આ ભૂતનું કાર્ય થતું હોય. જાણે ખરેખરું ભૂત હોય એવો ભય થતો હોય છે આપણને. ત્યાં હોય ઝાડનું ઠૂંઠું ને આપણને એવું આમ ભૂત એવું થઈ જાય. ત્યારે સાચે સાચું ભૂત હોય અને જે પ્રકારની અસર થાય એ પ્રકારની અસર થતી હોય છે. તો જાણે કે સાચું હોય એ પ્રકારની અસર થાય એનું નામ મિથ્યા, અને એવા સાચાની અસર ન થાય એનું નામ છે ગૌણ. કારણ કે આપણે આનો ભેદ જાણતા નથી. આપણે ઝાડના ઠૂંઠાનો અને ભૂત વચ્ચેનો ભેદ ન જાણતા હોવાને કારણે બંનેને એક માની લઈએ છીએ. અને તેથી જાણે કે ભૂતો એ પ્રકારની અસર થાય છે, તેમ દેહ ને આત્મા વચ્ચેના ભેદને જાણતા નથી.
માટે દેહને આત્મા માની લઈએ છીએ અને તેથી બધા અનર્થો, બધી દેહની મર્યાદા આત્માની મર્યાદા થઈ જાય છે. બધા દેહના દુઃખો આત્માના દુઃખ થઈ જાય છે અને તેથી આપણે સાચા અર્થમાં મર્યાદિત બની જાય છે, સાચા અર્થમાં દુઃખી બની જઈએ છીએ. એનો અર્થ એ થયો કે દેહમાં જે આત્મ પ્રત્યય છે એ ગૌણ નથી, મિથ્યા છે. મિથ્યા તો આગળ કહે છે, મિથ્યા પ્રત્યય કાર્યમ તુ અનર્થમ અનુભવતે ઇતિ. એ જ કહ્યું, મિથ્યા પ્રત્યય કાર્યમ તો અનર્થમ અનુભવતી. જ્યારે મિથ્યા પ્રત્યય હોય ત્યારે જે અનર્થ છે ખરેખર થતો હોય છે. એટલે ભૂત જાણે ખરેખર હોય, ચોર જાણે ખરેખર હોય, સાપ જાણે ખરેખર હોય. ભય લાગે કે ચાંદી ખરેખરી છે, લોભાઈએ આપણે હોય પેલી છીપોલી તે આપણે ચાંદીનો ભ્રમ થાય તો પણ સાચો જ થતો હોય છે. હા, ખુશ થઈ જવું ક્ષણવાર. આગળ કહે છે, ગૌણ પ્રત્યય વિષયમ છે જાનાતિ ન એષ સિંહ દેવદત્ત તથા અયમ અગ્નિર્માણવક ઇતિ. તો ગૌણ પ્રત્યય વિષય છે જાનાતી. ગૌણ પ્રત્યય વિષય છે સિંહ છે એને આપણે સિંહ તરીકે જાણીએ છીએ, દેવદત્તને દેવદત્ત રૂપે જાણીએ છીએ, અગ્નિને અગ્નિ રૂપે જાણીએ છીએ અને બાળકને બાળક રૂપે જાણીએ છીએ. અને પછી આપણી મરજીથી કહેતા હોઈએ છીએ, એને કારણે આપણો કોઈ ભ્રમ ઉત્પન્ન થતો નથી. અને તેથી આ તો માત્ર કોઈની પ્રશંસા કે નિંદા કરવા માટે કરવામાં આવ્યું હોય છે. માટે ગૌણ પ્રત્યય છે એટલે એને સિંહ કહેવાથી સિંહ થઈ જતો નથી, એને કારણે સિંહની કોઈ અસર ઉત્પન્ન થતી. પણ પેલા ઝાડના ઠૂંઠાને તો ભૂત કહેવાથી જાણે કે ભૂત થઈ જાય છે, એટલે કે ભૂતની અસર ઉત્પન્ન થાય છે. તેથી એ મિથ્યા પ્રત્યય છે. તો ગૌણ પ્રત્યય વિષયમ છે જાણાતી નૈષ સિંહો દેવદત્ત નાયમ અગ્નિર્માણવક. આ દેવદત્ત સિંહ નથી, જાણીએ છીએ. આ બાળક અગ્નિ નથી, એ પણ જાણીએ છીએ. તો એમાં ભેદનું જ્ઞાન રહેલું છે, જ્યારે મિથ્યા પ્રત્યયમાં ભેદનું જ્ઞાન છે નહીં. ભેદ છે બંને જગ્યાએ, પણ ગૌણ પ્રત્યયમાં ભેદનું જ્ઞાન રહેલું છે. મિથ્યા પ્રત્યયમાં આત્મા અને દેહ જુદા છે, પણ એ બેની જુદાનું જ્ઞાન રહેલું નથી અને દેહને આત્મા કહેવામાં આવે છે. માટે એ ભ્રમ છે, મિથ્યા પ્રત્યય છે. એ જ કહે છે આગળ. ચાલો વાંચી લઈએ. નહીં ગૌણ સિંહ અગ્નિભ્યામ કૃતમ કર્મ મુખ્ય સિંહ અગ્નિભ્યામ કૃતમ સ્યાદ ન ચ ક્રૌર્યેણ પૈંગલ્યેન વા મુખ્ય અસિંહ અગ્ન્યોઃ